હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? જવાહર નવોદયની તૈયારી કરાવતી ગુજરાતની નંબર 1 ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. કહેવાય છે ને મિત્રો કે यूं ही नहीं मिलती मंजिलें, यूं ही नहीं मिलती मंजिलें, एक जुनून सा दिल में जगाना होता है, एक जुनून सा दिल में जगाना होता है. पूछा चिड़िया से कैसे बनाया आशियाना, पूछा चिड़िया से कैसे बनाया आशियाना, बोली भरनी पड़ती है उड़ान, बार बार तिनका तिनका उठाना होता है. એટલા માટે મિત્રો, નવોદયમાં સફળતા એમને એમ નથી મળતી. પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી તનતોડ મહેનત કરવી પડે છે અને આ મહેનતના અંતે વિદ્યાર્થીને સફળતા મળતી હોય છે. એટલા માટે મને કહેતા ગર્વ થાય છે કે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાઈને આજે જવાહર નવોદયની તૈયારી કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ અમે સુરતની જવાહર નવોદય શાળાની વિઝિટ માટે ગયા હતા અને એ શાળાની અંદર મેં આગળના સેશનની અંદર એક વિદ્યાર્થીને મેન્શન કર્યો હતો, લાપાણી જીલ, કે જેમણે ઈસરોની પરીક્ષાની અંદર એમનું સિલેક્શન થયું હતું. ગુજરાતની અંદર ફર્સ્ટ વિદ્યાર્થી એવો હતો કે જેમણે ઈસરોની પરીક્ષા છે એ ક્રોસ કરી હતી. શોર્ટ ટાઈમની અંદર એ વિદ્યાર્થી સાથે મુલાકાત કરીને એમનું ઇન્ટરવ્યૂ લઈને તમારી સાથે છે એ હું વાતો શેર કરવાનો છું. મહેનત આપણી એ લેવલની હોવી જોઈએ કે આવનારા સમયની અંદર હું તમારી સાથે ગર્વ સાથે વાત કરી શકું અને તમારી વાત લોકો સુધી શેર કરી શકું. તો ચાલો મિત્રો, કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વગર આજના સેશનને આપણે શરૂ કરીએ. ગઈકાલના સેશનમાં ડે 18માં આપણે વાત કરતા હતા એક નવું ચેપ્ટર નંબર 6 વ્યવહારિક અપૂર્ણાંક. આજે 19મા દિવસની અંદર ચેપ્ટર નંબર 6 ને આપણે આગળ વધારવાના છીએ, વ્યવહારિક અપૂર્ણાંક. તો ચાલો મિત્રો જોઈએ આપણે ચેપ્ટર નંબર 6 વ્યવહારિક અપૂર્ણાંક. એના પહેલા તમે અમારી ચેનલ જવાહર નવોદય ભવન લાઇક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું સાથે સાથે ભૂલશો નહીં. મિત્રો, આપણે આગળના સેશનની અંદર ચેપ્ટર નંબર 6 ની અંદર વ્યવહારિક અપૂર્ણાંકમાં જેનો છેદ સરખો હોય, સમછેદી અપૂર્ણાંક આપેલા હોય તો એવા અપૂર્ણાંકનો સરવાળો કેવી રીતે કરી શકાય, એવા અપૂર્ણાંકની બાદબાકી કેવી રીતે કરી શકાય, એ પ્રકારના દાખલાઓની આપણે ગણતરી કરી હતી. આજના ટોપિક નંબર 9 ની અંદર આજે આપણે કરવાના છીએ વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી. જે અપૂર્ણાંકનો છેદ સરખો નથી એમનો છેદ સરખો કરીને પછી આગળના સેશનમાં પણ આપણે જોયું તેમ જ્યારે છેદ સરખો ન હોય ત્યારે આપણે છેદ સરખો કરવો પડે અને પછી એ અપૂર્ણાંક નાનો કયો છે, મોટો કયો છે એની ગણતરી થઈ શકે છે. એવી રીતે સરવાળો અને બાદબાકી કરવા માટે પણ ફરજિયાત છેદ છે એ સરખા હોવા જોઈએ. અગર એમનો છેદ સરખો નથી તો નિસરણી વાળી રીતનો ઉપયોગ કરીને આપણે એમનો છેદ સરખો કરવો પડે છે. ટોપિક નંબર 9 ની અંદર આપણે જોઈએ વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી કેવી રીતે કરી શકાય છે તે જોઈએ. મારી પાસે એક રકમ છે 3/7 અને 4/9 નો સરવાળો કરો. 3/7 છે અને 4/9 છે એ બંનેનો સરવાળો કરો. બંનેના છેદ સરખા નથી. પહેલું કામ શું કરી છેદ સરખો કરવા માટે 3/7 અને 4/9 આ બંનેનો મારે સરવાળો કરવો છે. સરવાળો કરવા માટે છેદ સરખા હોવા જોઈએ ફરજિયાત. 7 અને 9 ના છેદ સરખા કરવા માટે બંનેનો નિસરણીનો ઉપયોગ કરીએ. નિસરણીનો ઉપયોગ કરવા માટે 3 વડે ભાગ ચલાવીશું. 3 તેરી 9, 7 એમનામ, 3 એકા 3, 7 એમનામ, 7 એકા 7, 3 ગુણ્યા 3 9, 9 ગુણ્યા 7, 7 9 63. 63 એનો લસ્સા મળે છે. આપણને 63. હવે શું કરીશું? હવે 3/7 અને અપૂર્ણાંક માટેનો લીટો લાંબો રાખવાનો. છેદમાંથી આપણે સ્ટાર્ટ કરીશું. છેદ સરખા કરવા માટે છેદમાંથી 7 ને કેટલા વડે ગુણું કે જેથી કરીને 63 આવે? તો કે 9 વડે. 7 9 63. અંશમાં પણ 9 વડે ઓટોમેટિકલી ગુણાકાર કરવાનો છે. સરવાળો છે 4/9. અપૂર્ણાંકનો લીટો લાંબો રાખવાનો. ગુણ્યા અને ગુણ્યા 9 ને કેટલા વડે ગુણું કે જેથી કરીને 63 આવે? તો 9 7 63. અંશમાં પણ 7 એમને મૂકી દઈએ. હવે અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. 9 તેરી 27, 7 9 63 પ્લસ 7 ચોક 28 અને 7 9 63. હવે જોઈએ તો આપણને જોવા મળે છે બંને અપૂર્ણાંકની અંદર છેદ બંનેના સરખા થઈ ગયેલા છે. જ્યારે બંનેના છેદ સરખા થઈ ગયા પછી એમનો સરવાળો કે બાદબાકી થઈ શકે છે. અધરવાઇઝ એ સંખ્યા નાની છે કે મોટી છે એ પણ ડિસિઝન આપણે લઈ શકીએ છીએ. હવે અંશનો સરવાળો કરી દઈએ. 27 + 28 છેદમાં મૂકી દઈએ 63. હવે
27 પ્લસ 28, 27 પ્લસ 28, 7 દુ 14 ને 1 15, વધી 1, 2 ને 2 4 ને 1 5, કેટલા મળે છે? 55. તો 55 ના છેદમાં 63 આપણે એમને મૂકી દઈશું. 55 ના છેદમાં 63 મને સરવાળો મળે છે સાદુરૂપ આપ્યા પછી 55 અંશમાં અને લસા છેદમાં 63. કઈ જગ્યા પર મારો એ જવાબ જોવા મળે છે ચેક કરીએ તો મને મારો જવાબ 55 ના છેદમાં 63 ઓપ્શન સી ની અંદર મારો જવાબ છે પડેલો છે. તો આ રીતે તમે જ્યારે અપૂર્ણાંકના છેદ સરખા ન હોય ત્યારે અપૂર્ણાંકના છેદ સરખા કરીને લસા લઈને તમે જે સરવાળો કે બાદબાકી કરી શકો છો. ચલો આગળ વધીએ મિત્રો. આ પ્રકારના દાખલાઓને હજી મારે જોવા હોય તો મારી પાસે એક રકમ છે 10 ના છેદમાં 19 માઇનસ 8 ના છેદમાં 5 ની બાદબાકી કરો. 10 ના છેદમાં 19 ના છેદમાં 10 અને માઇનસ 8 ના છેદમાં 5 બાદબાકી કરવાની છે. તો સૌથી પહેલા 19 ના છેદમાં 10 માઇનસ 8 ના છેદમાં 5 બંનેના છેદ જોવા જઈએ તો બંનેના છેદ સરખા છે નહીં. પહેલું કામ હું શું કરીશ? 10 અને 5 નો નિશાનીની મદદથી લસા લઈ લઈશું. પહેલા લસા લઈએ, 2 વડે ભાગ ચાલે છે, 2 વડે આપણે ભાગ પણ ચલાવી દઈએ. 2 પંચા 10, 5 એમના 5 વડે 5 એકા 5, 5 ગુણ્યા 2 બરાબર 10. મને લસા કેટલો મળે છે? 10 લસા મળ્યો. હવે શું કરવાનું છે? 19 ના છેદમાં 10 એમના છેદમાંથી સ્ટાર્ટ કરીએ. 10 ને 10 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? 1 વડે. તો અંશમાં પણ 1 વડે માઇનસ 8 ના છેદમાં 5 ગુણ્યા 5 ને 10 લાવવા માટે એટલે કે લસા લાવવા માટે કેટલા વડે ગુણવો પડે છે? 5 ને 2 વડે ગુણવો પડે છે. અંશને પણ 2 વડે ગુણીશું. અહીંયા 2 મૂકી દઈએ, અહીંયા 2 લઈ લઈએ. હવે અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર છેદમાં એક સરખો લસા થઈ જશે. 19 એકા 19, 10 એકા 10 માઇનસ 8 દુ 16, 5 દુ 10. હવે અંશની બાદબાકી છેદને એટલે કે લસાને એમ નામ રહેવા દઈએ. બે છેદ સરખા થઈ ગયા. 19 માઇનસ 16 છેદમાં 10. હવે જોઈએ તો 19 માંથી 16 બાદ કરીએ. 17, 18, 19, 3, 3 ના છેદમાં 10. મને કયો જવાબ મળે છે? 3 ના છેદમાં 10 જવાબ મળે છે. ચેક કરીએ 3 ના છેદમાં 10 જવાબ છે કે નથી. એમને પૂરેપૂરો અપૂર્ણાંકમાં જવાબ જોઈએ છે કે પોઈન્ટમાં જોઈએ છે? અગર પોઈન્ટમાં જવાબ જોઈતો હોય તો 0.3 થઈ જશે. જોઈએ 3 ના છેદમાં 10 જવાબ છે કે 0.3 છે? 3 ના છેદમાં 10 ઓપ્શન એ ની અંદર છે. મને જવાબ મારો જોવા મળે છે. મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે, આ પ્રકારના દાખલાઓ જ્યારે આપેલા હોય ત્યારે સૌથી પહેલા છેદ સરખો કરવાનો પ્રયત્ન કરવાનો નિશાનીની મદદથી, અને આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છેદમાંથી શરૂ કરીને અપૂર્ણાંકનો લીટો લાંબો રાખીને છેદમાંથી સ્ટાર્ટ કરીને છે અંશ સુધી પહોંચવાનું, અને પછી છે એ બંને છેદ સરખા થઈ જાય છે. જોઈએ હજી આ પ્રકારની પ્રેક્ટિસ કરવી છે મારે. તો મારી પાસે એક રકમ છે 2.10/8 વત્તા 7/40 માઇનસ 5/20. સરવાળો અને બાદબાકી બંને મિક્સ પ્રકારના દાખલાઓ છે, બંને સાથે આપેલા છે. સાથે સાથે 2.10/8 મિશ્ર અપૂર્ણાંક પણ પડેલો છે. તો આવા દાખલાઓને કેવી રીતે ગણતરી કરવી? તો સૌથી પહેલા 2.10/8 પ્લસ 7/40 માઇનસ 5/20. પહેલું કામ હું શું કરીશ? આની અંદર પહેલું કામ આપણે કરીશું મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવીશું. 8 દુ 16 આ બંનેનો ગુણાકાર. 8 દુ 16, 16 ને 10 26/8 પ્લસ 7/40 માઇનસ 5/20. આના છેદમાં 8, આના છેદમાં 40 અને આના છેદમાં 20. એક પણ છેદ મને સરખો જોવા મળતો નથી. તો પહેલું કામ મારે શું કરવાનું છે? ત્રણેયનો છે એ નિશાનીની મદદથી લસા લઈ લઈશું. તો મારી પાસે 8, 40 અને 20. નાની સંખ્યા વડે જ્યાં સુધી ભાગ ચાલતો હોય ત્યાં સુધી મોટી સંખ્યા વડે ભાગ ચલાવવાનો આવતો નથી. નિશાનીમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પરંતુ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવાનું હોય તો એમાં કંઈ વાંધો આવતો નથી. તમે કોઈ પણ સંખ્યા વડે છે એનો ભાગ ચલાવી શકો છો. હવે જોઈએ 2 વડે ભાગ ચાલે છે. 2 ચોક 8, 2 20, 2 10. હજી 2 વડે 2 દુ 4, 2 10 20, 2 પંચા 2 એકા 2, 2 પંચા 10 અને 5 એમના, અને 5 1 1, 5 દુ 10, 10 દુ 20, 20 ગુણ્યા 2 40. મને લસા મળે 40. હવે આપણે શું કરવાનું છે? 40 મને લસા મળી ગયા બાદ હવે 26/8 ગુણ્યા 8 ને કેટલા વડે ગુણીશ કે 40 આવે? 8 પંચા 40, 5 વડે, અંશમાં પણ 5 વડે. સરવાળો 7/40 ગુણ્યા 40 ને કેટલા વડે ગુણું તો 40 આવે? 1 વડે. અંશમાં પણ આપણે 1 વડે ગુણીશું. માઇનસ 5/20 ગુણ્યા
20 ગુણ્યા 2 40. છેદને મારે 2 વડે ગુણવા પડે તો અંશને પણ આપણે 2 વડે ગુણાકાર કરીશું 2 અને 2. હવે મૂકી દઈએ સાદું રૂપ આપીએ અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર. જોઈએ કેવી રીતે 26 ગુણ્યા 5 ચેક કરીએ 26 ગુણ્યા 5 6 પંચા 30 વધી 3 5 દુ 10 10 ને 3 13 130 8 પંચા 40 પ્લસ 7 એકા 7 40 એકા 40 માઇનસ 5 દુ 10 અને 20 દુ 40. હવે જોવા જાવ તો બધાના અપૂર્ણાંકના છેદની અંદર 40 40 40 પડેલા છે, મતલબ કે છેદ છે એ સરખો થઈ ગયેલો છે. હવે એનો સરવાળો કરવાનો હોય, બાદબાકી કરવાની હોય, કઈ પણ વસ્તુ તમે કરી શકો છો. જોઈએ આપણે શું કરવાનું છે તે સરવાળાની જગ્યાએ સરવાળો કરીએ અને બાદબાકીની જગ્યા પર બાદબાકી કરીએ. સૌથી પહેલા 130 પ્લસ 130 પ્લસ 7 માઇનસ 10 અને છેદમાં લઈ લઈએ લસા બરાબર 130 વત્તા 7 એટલે 137 માઇનસ 10 છેદમાં 40 બરાબર 137 માંથી 10 જાય એટલે 127 છેદમાં 40 127 ના છેદમાં 40. ચેક કરીએ આ જવાબ આપણો હોવો જોઈએ. આ જવાબ નથી તો અંશ મોટો હોવાથી અંશાધિક અપૂર્ણાંક છે. અંશાધિક અપૂર્ણાંક હોય તો એના મિશ્ર અપૂર્ણાંકમાં આપણે ફેરવી શકીએ છીએ. અત્યારે મારો જવાબ છે 127 ના છેદમાં 40. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે 127 ના છેદમાં 40. ઓપ્શન ડી ની અંદર છે એ મને મારો જવાબ જોવા મળે છે. કોઈ પણ દાખલાઓ લાંબા હોય ટૂંકા હોય કોઈ પણ દાખલા હોય, રીત પ્રમાણે તમે દાખલાઓની ગણતરી કરશો તો એક પણ જવાબ ન આવી શકે, અધરવાઇઝ છે અઘરો લાગી શકે એવો ગણિતની અંદર કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. હવે આ જ પ્રકાર મારા દાખલાઓની ગણતરી છે એ છેદ સરખા કરવા માટેના કરવી હોય તો 2 ના છેદમાં 3 અને 5 ના છેદમાં 7 નો સરવાળો કરો. સરવાળો કરવા માટે એક પણનો છેદ સરખો નથી. 1 ના છેદમાં 3 છે અને બીજી સંખ્યા જે છે એના છેદમાં 7 છે. પહેલી સંખ્યાના છેદમાં 3 છે અને બીજી સંખ્યાના છેદમાં 7 છે. બંનેનો સરવાળો 2 ના છેદમાં 3 વત્તા 5 ના છેદમાં 7. પહેલું કામ આપણે શું કરીશું? સરવાળો કરવા માટે એનો લસા લઈ લઈએ. કોનો? 3 અને 7 માટેનો. 3 અને 7 બંને અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે બંનેનો ગુણાકાર એ જ એનો લસા થશે. 3 વડે ભાગ ચલાવી 1 અને 7 વધ્યા. 7 વડે 1 1 3 ગુણ્યા 7 બરાબર 21. કેટલા જવાબ મળ્યા મને? 21 મળ્યા છે. હવે છેદને સરખો કરવા માટે 2 ના છેદમાં 3 ગુણ્યા 3 ને કેટલા વડે ગુણું કે જેથી કરીને 21 આવે? 3 સત્તા 21. તો અંશને પણ 7 વડે પ્લસ 5 ના છેદમાં 7 ગુણ્યા 7 ને કેટલા વડે ગુણીએ તો 21 આવે. 7 ને 3 વડે ગુણવાથી તો અંશને પણ આપણે 3 વડે જ ગુણાકાર કરીશું. હવે અંશનો ગુણાકાર કરીએ અને છેદનો ગુણાકાર કરીએ. અંશનો ગુણાકાર માટે 7 ગુણ્યા 2 14, 7 તેરી 21 પ્લસ 5 તેરી 15 અને 7 તેરી 21. હવે મને બંનેનો છેદ એક સરખો થયેલો જોવા મળે છે. અંશનો સરવાળો કરીએ 14 વત્તા 15 છેદમાં 21. 14 વત્તા 15. હવે એનો આપણે સરવાળો લઈ લઈએ તો સરવાળો 14 વત્તા 15 એટલે 29. 29 ના છેદમાં 21. કયો જવાબ મને મળે છે? 29 ના છેદમાં 21. કઈ જગ્યા પર મારો જવાબ છે ચેક કરીએ આપણે. 29 ના છેદમાં 21. 29 ના છેદમાં 21. હવે જુઓ અહીંયા જોવા જઈશ ને તો મારા ઓપ્શન કેવી રીતે પડેલા છે? સરવાળામાં છે, ગુણાકારમાં જોડાયેલા છે. તો હવે મારે એ જોવાનું છે કે આ 29 ના છેદમાં 21 21 તો બરોબર છે, કઈ જગ્યા પર મારો જવાબ છે ઓપ્શન ની અંદર સેટ થાય છે તે જોઈએ. તો 5 વત્તા 2 એટલે અંશમાં આનો ઓપ્શન એ જોવા માટે જાઓ. ઓપ્શન એ તો અંશમાં કેટલા છે? 5 વત્તા 2 7. ઓપ્શન એ હું લઈ લઉં તો સાદુરૂપ આપીશ 5 વત્તા 2 એટલે 7 અને 7 વત્તા 3 10. સરવાળો બન્યો. આનો ઓપ્શન એ એવું કહે છે કે પહેલો જવાબ જે 7 ના છેદમાં 10 છે, મારે 29 ના છેદમાં 21 જોઈએ છે. ઓપ્શન એ આવી શકે નહીં. ઓપ્શન બી ની અંદર 5 વત્તા 2 એટલે કે 7 છે અને 7 તેરી 21. 7 ના છેદમાં 21 નહીં. મારે જોઈએ છે 29 ના છેદમાં 21. ઓપ્શન બી પણ આવી શકે નહીં. ઓપ્શન સી ની અંદર ચેક કરીએ. 7 દુ 14 14 એ અને 5 તેરી 15 વત્તા 15 એટલે આનો જવાબ મને મળ્યો 29 અને છેદમાં 7 વત્તા 3 10 છેદમાં 10 આવે છે. 7 વત્તા 3 એટલે કે 10. એ મારે જોઈએ નહીં. આ જવાબ નહીં આવી શકે. આનું ચેક કરીએ. 7 ગુણ્યા 2 એટલે 14 પ્લસ 5 તેરી 15 છેદમાં 7 ગુણ્યા 3 એટલે 21
14 વત્તા 15 એટલે 29, 29 ના છેદમાં 21. તો ઓપ્શન ડી ની અંદર મારો જવાબ છે પડેલો છે. ઘણીવાર છે દાખલાઓનો જવાબ આ પ્રકારે પણ આપેલો હોય, જ્યારે ઓપ્શન ની અંદર આપણે ચેક કરીને આપણે જવાબ સાથે મેચ કરવાની જરૂર પડતી હોય છે. આવા પ્રકારના દાખલાઓથી છે એ વિદ્યાર્થીઓનું લેવલ સ્ટ્રોંગ બનતું હોય છે. થોડા સમય પહેલા મને એક પેરેન્ટ્સ મળેલા અને એ પેરેન્ટ્સના મમ્મી જે એ બાળક હતા એમના મમ્મીને ખરેખર નવોદયની તૈયારી કરાવડાવી હતી અને એમના પપ્પાને કોઈ મન એવું હતું નહીં કે મારે છે બાળક નવોદયની અંદર જાય અને મારે કોઈ એવા પ્રકારની નવોદયની તૈયારી કરવી જોઈએ, કેમ કે એમના માઇન્ડની અંદર એવો કોન્સેપ્ટ સેટ હતો કે ઓલ ઓવર ડિસ્ટ્રિક્ટની અંદર ખાલી 80 સ્ટુડન્ટનું સિલેક્શન થતું હોય, એમાં આપણા વિદ્યાર્થીનો વારો ક્યાં આવવાનો છે, આપણા વિદ્યાર્થીનું સિલેક્શન ક્યાંથી થવાનું છે, આટલી બધી કોમ્પિટિશનની અંદર મારું વિદ્યાર્થી કેવી રીતે સિલેક્ટ થશે. અને એમના મમ્મીની એવી જીદ હતી કે મારું વિદ્યાર્થી છે મારું બાળક જે છે એ ખરેખર નવોદયની તૈયારી કરે અને નવોદયની અંદર જાય, પરંતુ એના પપ્પાને છે એમાં ઇન્ટરેસ્ટ નહીં હતો. છેલ્લે એમના મમ્મીએ છે, છોકરાના મમ્મીએ છે એન કેન પ્રકારે છોકરાના પપ્પાને મનાવ્યા અને એમને કીધું કે કંઈ વાંધો નહીં, આપણે કંઈ નવોદયની તૈયારી કરવી નથી, પણ એક વખત છે પ્રદીપ સરનો જે સેશન છે એમની જે સેમિનાર છે એ સેમિનાર એક વખત એટેન્ડ કરો તમે અને પછી તમે એમ કહેશો કે મારે નવોદયની તૈયારી નથી કરાવવી તો આપણે નહીં, બાળકને છે નવોદયની તૈયારી નહીં કરાવી. અને એમણે લાસ્ટ મારો સેમિનાર જે હતો એમણે એટેન્ડ કર્યો અને 80% મને એવું લાગ્યું કે ખરેખર મારા બાળકને પણ મારે નવોદયની તૈયારી કરાવવી છે. અને પછી એ બાળકે જે અનબિલીવેબલ મહેનત કરી, ખરેખર બાળક થોડું ડલ હતું ભણવાની અંદર અને બહુ સારી મહેનત કરી અને બાળક ખરેખર નસીબ જોગે સિલેક્ટ પણ થઈ ગયું એમની મહેનતના કારણે. અને પછી એમના મમ્મી પપ્પાએ છે એ ગર્વ સાથે કહ્યું કે ખરેખર નવોદયની અનબિલીવેબલ છે, બાળક માટે સિલેક્ટ થાય તો પણ અને સિલેક્ટ નથી થતું તો પણ છે એ ખરેખર નવોદયની બાળકે તૈયારી છે એ કરવી જોઈએ, જેથી કરીને આગળના ધોરણની અંદર છે એને ખરેખર ખૂબ કામ લાગતું હોય છે. આવી રીતે છે એ વિદ્યાર્થીઓ આગળ વધતા હોય છે. આપણે વાત કરીએ ટોપિક નંબર 10ની વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકીનો વિભાગ 2 ની અંદર કેવા પ્રકારના દાખલાઓ છે આપણે કરી શકીએ છીએ. તે વિષમછેદી જેમનો છેદ સરખો નથી એવા પ્રકારના દાખલાઓનો સરવાળા બાદબાકી આપણે જોયા, પણ હજી એના એક સ્ટેપ આગળ આપણે દાખલાઓની છે એ ગણતરી કરવી છે. ચાલો જોઈએ ટોપિક નંબર 10 ને. આની અંદર એક વિશિષ્ટ પ્રકારની રકમો છે આપવામાં આવેલી. વિશિષ્ટ એટલે મિશ્રમાં રકમો હોય, જેમ કે 1.1/16 મિશ્ર અપૂર્ણાંક પડ્યો છે, -1 પૂર્ણાંક સંખ્યા અને પ્લસ 1/20 પદાવલીનું સાદું રૂપ આપો. મારી પાસે રકમ કેવી રીતે ગોઠવાયેલી છે? 1.1/16 -1 પ્લસ 1/20. તો પહેલું કામ આપણે શું કરવાનું છે? મિશ્ર અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. 16 એકા 16, 16 ને 17, 17/16 માઇનસ જ્યારે તમારી પાસે પૂર્ણાંક આંક પડેલો હોય તો એના છેદમાં કઈ ન આપેલો હોય તો આપણે એના છેદમાં 1 મૂકી દેવાનો છે. એટલે કે ઓલરેડી પૂર્ણાંક પડેલો છે એના છેદમાં 1 મૂકીએ વત્તા 1/20. હવે હું રકમ જોવા માટે જાઉં તો 3 રકમ મારી પાસે છે, બાદબાકી છે અને સરવાળો છે, પરંતુ છેદ સરખા છે નહીં. તો પહેલું કામ હું શું કરીશ? છેદ સરખા કરવા માટેનું 16, 1 અને 20 નો લસા લઈ લઈશ. 16, 1 અને 20, 16, 1 અને 20 માટે નિશાની વાળી રીતનો આપણે ઉપયોગ કરી દઈએ. 2 વડે ભાગ ચાલે ત્યાં સુધી આગળની સંખ્યા વડે ભાગ નીચે લાવીએ. 2 × 8 = 1, 2 × 10 = 20, 2 × 8 = 1, 2 × 5 = 10, 2 × 2 = 4, 1 અને 5, 2 × 1 = 1 અને 5, 5 × 1 = 1, 5 × 2 = 10, 10 × 2 = 20, 20 × 2 = 40, 40 × 2 = 80. લસા મને મળે છે 80. 80 મને લસા મળ્યો. હવે મારે શું કરવાનું છે? 17/16 ગુણ્યા 16 ને કેટલા વડે ગુણવું કે જેથી કરીને 80 આવે? 16 × 5 = 80. 5 વડે ગુણવાથી અંશને પણ 5 વડે ગુણીએ, માઇનસ 1/1 ગુણ્યા 1 ને કેટલા વડે ગુણવાથી 80 આવે? 80 વડે ગુણવાથી અંશને પણ આપણે 80 વડે ગુણીએ, પ્લસ 1/20. 20 ને કેટલા વડે ગુણવું કે જેથી કરીને 80 આવે? 20 ચોક 80. 4 વડે ગુણવાથી અંશને પણ 4 વડે ગુણીએ. હવે અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. 17 × 5, 17 × 5, 7 × 5 = 35 વધી 3, 5 ને 3 = 8, 85 છેદમાં લસા 16 × 80 માઇનસ 80 એકા 80 અને 80 એકા 80 પ્લસ 4 એકા 4 અને 20 ચોક 80. તો આ વાત થઈ ગઈ. લસા લઈને પછી છેદ કેવી રીતે સરખો કરી શકાય છે તે.
હવે આપણે આગળ વધીએ તો હવે બધાનો છેદ સરખો થઈ ગયેલો જોવા મળે છે. હવે આપણે શું કરીશું? અંશની બાદબાકી આવતી હોય તો બાદબાકી, સરવાળો આવતો હોય તો સરવાળો કરીએ. કેવી રીતે? 85 માંથી 80 બાદ કરીએ. 85 માઇનસ 80 પ્લસ 4 અને છેદમાં છે આપણો લસા 80. આગળ વધીએ. 85 માંથી 80 બાદ કરો તો મળ્યા મને 5 પ્લસ 4 છેદમાં 80. 5 વત્તા 4 એટલે 9. 9 ના છેદમાં 80. આખા અપૂર્ણાંકનું મેં સાદુરૂપ આપ્યું, પદાવલીનું મેં સાદુરૂપ આપ્યું તો મને જવાબ જોવા મળ્યો 9 ના છેદમાં 80. કઈ જગ્યા પર મારો જવાબ જોવા મળે છે? 9 ના છેદમાં 80. ઓપ્શન બી ની અંદર છે એ મને મારો જવાબ છે જોવા મળે છે. તો આ રીતે તમે દાખલાઓની ગણતરી છે વિગતવાર, આની અંદર ઘણી બધી વસ્તુઓ આપેલી હોય, ઘણા બધા પાસાઓને ધ્યાનમાં રાખીને આપણે દાખલાઓની ગણતરી કરવાની હોય. કેમ કે છેદ સરખો નથી તો પહેલું કામ છેદ સરખો કરવાનું કરવું પડે છે. નિસરણી વાળી રીતનો ઉપયોગ કરવાનો છે. એની સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે નિસરણી વાળી રીતનો જ્યારે પણ તમે ઉપયોગ કરો છો ત્યારે નાની સંખ્યા વડે જ એનો ભાગ ચલાવવાનો છે અને ત્યારબાદ છેદ સરખા કરીને સાદુરૂપ આપીને તમે જવાબ છે મેળવી શકો છો. મિત્રો, જ્યાં સુધી તમારી પ્રેક્ટિસ ઓછી હશે, જ્યાં સુધી તમારું રિવિઝન ઓછું હશે, ત્યાં સુધી છે નવોદયના ગણિતને છે એ ક્રોસ કરવું થોડું અઘરું બની રહેશે. એટલે મારો મેક્સિમમ પ્રયાસ એવો હશે કે તમે બોલપેન અને બુક સાથે રાખીને રોજનું કામ રોજે કરીને રોજનું રિવિઝન કરતા રહેશો તો મને નથી લાગતું કે નવોદયની અંદર સિલેક્ટ થવામાં કોઈ તમને રોકી શકશે. મારી પાસે રકમ છે 1.1/12, અપૂર્ણાંક આપ્યો છે માઇનસ 7/18 પ્લસ 5/36 નું સાદુરૂપ આપો. તો પહેલું કામ આવા દાખલાની અંદર મારે શું કરવાનું છે? 1.1/12 માઇનસ 7/18 અને પ્લસ 5/36 મિશ્ર અપૂર્ણાંક જે પડેલો છે એ મિશ્ર અપૂર્ણાંકને પહેલા એમાંથી દૂર કરીએ. એટલે કે 12 × 12, 12 13/12 માઇનસ 7/18 પ્લસ 5/36. એક પણ અપૂર્ણાંકની અંદર મને છેદ સરખો જોવા મળતો નથી. તો પહેલું કામ હું શું કરીશ? છેદ સરખો કરવા માટે એટલે કે બધા જ અપૂર્ણાંકનો લસા લઈ લઈશ. છેદમાં જે સંખ્યા છે તે પહેલાના છેદમાં પડેલા છે 12, બીજાના છેદમાં છે 18 અને ત્રીજાના છેદમાં છે 36. એ ત્રણેયનો નિસરણીની રીતનો ઉપયોગ કરીને આપણે લસા મેળવી લઈએ. લસા મેળવ્યા બાદ આપણે છે એ છેદ સરખો કરવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા 2 વડે ભાગ ચાલે. 2 × 6 = 12, 2 × 9 = 18, 2 × 2 = 16. 2 વડે હજી 2 × 3 = 6, 2 × 9 = 18, 9 એમ નામ. 3 વડે 3 × 1 = 3, 3 × 9 = 3, 3 × 9 = 3, 1 1 1, 3 × 9 = 9, 2 = 18, 18 × 2 = 36. લસા મને મળે છે 36. હવે 36 ને લઈને લસાને લઈને બધાના છેદ સરખા કરીએ. 13/12 ગુણ્યા 12 ને કેટલા વડે ગુણું તો 36 આવે? 12 ને 3 વડે તો અંશમાં પણ આપણે 3 વડે ગુણીશું. માઇનસ 7/18 ગુણ્યા 18 ને કેટલા વડે ગુણીએ તો 36 આવે? 18 દુ 36. અંશને પણ 2 વડે ગુણીએ પ્લસ 5/36 ગુણ્યા 36 ને કેટલા વડે ગુણું તો 36 આવે? 1 વડે ગુણવાથી અંશને પણ આપણે 1 વડે ગુણીશું. હવે લઈ લઈએ અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. જોઈએ તો 13 × 3 13 × 3 = 39 છેદમાં લસા 36. છેદનો પણ ગુણાકાર જ થાય છે. 7 × 2 = 14 છેદમાં લસા પ્લસ 5 × 1 = 5 છેદમાં લસા. હવે જોઈ લઈએ આપણે અંશમાં છેદ બધા જ સરખા જોવા મળે છે. હવે અંશનો સરવાળો હોય તો સરવાળો કરી દઈએ અને બાદબાકી હોય તો બાદબાકી કરી દઈએ. હવે 39 માઇનસ 14 પ્લસ 5 અને છેદમાં 36. 39 માંથી 14 બાદ કરીએ. 9 માંથી 4 જાય તો 5, 3 માંથી 1 જાય તો 2. કેટલા મળ્યા? 25 + 5 છેદમાં 36. 25 + 5 એટલે 30. 30/36 જવાબ મને મળે છે 30/36. અગર ઓપ્શનમાં આપણે ચેક કરીશું કે મારે જવાબ કેવો જોઈએ છે, 30/36 બેઠે બેઠો જવાબ જોઈએ છે કે પછી એનો છેદ ઉડાડ્યા પછી એનો મારે જવાબ જોઈએ છે. પહેલું ચેક કરીએ. 30/36 ક્યાંય જવાબ પડેલો છે તો મને કોઈ જગ્યા પર 30/36 જવાબ જોવા મળતો નથી. તો હવે આપણે શું કામ કરીએ? એનો 2 વડે ભાગ ચલાવીએ. 2 = 15, 2 × 2 = 2 × 8 = 16, 15/18 હજી 3 વડે 3 × 5 = 15, 3 × 6 = 18 અને મને જવાબ મળે છે 5/6. જવાબ મળે છે 5/6. કઈ જગ્યા પર જવાબ છે એ ચેક કરીએ. હવે 5/6
5/6 ઓપ્શન સી ની અંદર મારો જવાબ છે એ પડેલો છે. તો મિત્રો આ રીતે તમે દાખલાઓની ગણતરી કરશો તો લસા આધારિત દાખલા હોય કે અપૂર્ણાંક આધારિત દાખલા હોય છે એ ગણવામાં આપણે મુશ્કેલી પડતી નથી. તો મિત્રો આગળ વધીએ આપણે આ પ્રકારના દાખલાઓને હજી આપણે વિગતવાર સમજવા માટે 10/17 વત્તા 3/17 માઇનસ 15/17 વત્તા 6/17 પ્લસ 11/17 માઇનસ 9/17 બહુ બધા અપૂર્ણાંકોનો સરવાળો બાદબાકી આવી રીતે દાખલાઓ આપવામાં આવેલો છે. પણ આ દાખલાની અંદર એક પ્લસ પોઈન્ટ આપણને જોવા મળે છે. કયો પ્લસ પોઈન્ટ? કે આની અંદર મારે લસા લેવાની જરૂર પડશે નહીં, કેમ કે બધા જ અપૂર્ણાંકના છેદની અંદર 17 પડેલા છે. કઈ રીતે રકમ આપણી ગોઠવાયેલી છે? 10/17 પ્લસ 3/17 માઇનસ 15/17 પ્લસ 6/17 પ્લસ 11/17 અને માઇનસ 9/17. હવે આપણે લઈ લઈએ છેદ તો સરખા કરવાની જરૂર નથી. 10 વત્તા 3 માઇનસ 15 પ્લસ 6 પ્લસ 11 માઇનસ 9 અને છેદમાં બધામાં 17 છે એટલે આપણે મૂકી દઈએ 17. હવે શું કરીએ? હવે એક કામ કરીએ કે જે સંખ્યાની આગળ સરવાળાની નિશાની છે એને આપણે સાથે સાથે સરવાળોમાં લઈ લઈએ અને જેની આગળ માઇનસ નિશાની છે એને આપણે અલગ રાખીએ, એનો અલગથી સરવાળો કરીએ એટલે કે સરવાળાવાળી રકમને સાથે લઈએ. 10 પ્લસ 3 પ્લસ 6 પ્લસ 11. હવે માઇનસ વાળી રકમ જે આગળ માઇનસ છે માઇનસ 15 માઇનસ 9 અને છેદમાં 17. હવે સરવાળા વાળી જેટલી રકમ છે એનો સરવાળો સાથે કરી દઈએ. 10 વત્તા 3 એટલે 13, 13 વત્તા 6 એટલે 19, 19 વત્તા 11 19 પ્લસ 11 9 ને 1 10 વધી 1 1 2 અને 3 કેટલા મળ્યા? 30. 30 માઇનસ 15 માઇનસ 9 છેદમાં 17. હવે બાદબાકી વાળી રકમનું આપણે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો 30 માંથી 15 જાય તો 15 વધે છે માઇનસ 9 છેદમાં 17. હવે 15 માંથી 9 કાઢી નાખીએ. 15 માંથી 9 જાય 9 ને 1 10 5 ને 1 6 6 ના છેદમાં 17. આખા અપૂર્ણાંકનું હું સાદુરૂપ આપું તો મને જવાબ મળે છે 6/17. કઈ જગ્યા પર મારો જવાબ જોવા મળે છે? 6/17. જોવા જઈએ તો ઓપ્શન એ ની અંદર મને છે મારો જવાબ જોવા મળે છે. આ રીતે તમે દાખલાઓની ગણતરી કરશો ધ્યાન રાખીને તો મને નથી લાગતું કે દાખલાઓ છે આપણે અઘરા છે જોવા મળતા હોય છે. તો આ વાત છે અંકગણિત માટેની. મિત્રો સાથે સાથે ગુજરાતી અને આકૃતિ સબ્જેક્ટ ઉપર પણ થોડું ફોકસ કરવાનું રાખવાનું, કેમ કે ભલે આકૃતિ આપણને સરળ લાગતી હોય, ભલે ગુજરાતીના પેરેગ્રાફ છે આપણે સરળ લાગતા હોય, પરંતુ સાથે સાથે થોડું રિવિઝન એનું પણ સાથે સાથે રાખવાની પ્રયત્ન કરવાનો. હવે આપણે જોવાના છીએ ટોપિક નંબર 11 ની અંદર વિષમછેદી અપૂર્ણાંકના ગુણાકાર અને ભાગાકાર કેવી રીતે કરવામાં આવે છે તે. અત્યાર સુધી આપણે જોયું કે જેનો છેદ સરખો ન હોય એવા દાખલાઓની અંદર કેવી રીતે જવાબો મળી શકે છે તે, એવા દાખલાઓને કેવી રીતે ગણતરી કરી શકાય છે તે. પરંતુ હવે જેમનો છેદ સરખો નથી એવા દાખલાનો, એવા અપૂર્ણાંકનો ગુણાકાર અને ભાગાકાર કેવી રીતે થઈ શકે છે તે જોઈએ આપણે ઉદાહરણ દ્વારા. મારી પાસે એક રકમ છે 12/5 ગુણ્યા 10/24 નું સાદું રૂપ આપો. 12/5 ગુણ્યા 10/24 ગુણાકાર કરવો બહુ સરળ, એમાં કોઈ લસા લેવા માટેની કોઈ મગજમારી નહીં. ગુણાકાર એટલા માટે કેમ કે એમાં માત્ર ને માત્ર તમારે છેદ ઉડાડીને કામ કરવાનું છે. છેદ ઉડાડવા માટે કોઈ નિયમ નથી, માત્ર ને માત્ર એટલો જ નિયમ છે કે જેટલી સંખ્યા વડે તમે અંશમાં છેદ ચલાવો છો એટલી સંખ્યા વડે એની એ જ સંખ્યા વડે તમારે છેદને પણ ભાગ ચલાવવો પડે છે. છેદ માત્ર ને માત્ર અંશમાં ઉડતો નથી, ક્રોસમાં ઉડે છે અને ઉપર નીચે ઉડે છે. ક્રોસની અંદર તમારે છેદ ઉડાડવાનો થતો નથી, ઉપર નીચે છેદ ઉડે છે અને ક્રોસમાં છેદ ઉડે છે. જોઈએ પેલા કેટલા વડે ભાગ ચાલશે તો કે બેકી સંખ્યા અને સોરી એકમનો 5 અને 0, 5 વડે ભાગ ચાલે. 5 એકા 5, 5 દુ 10. 12 વડે ડાયરેક્ટ ભાગ ચાલે છે. અહીંયા 12 એકા 12, 12 2 24. હવે 2 2 ઉડી જશે, 2 એકા 2, 2 એકા 2. હવે આમાં જોવા જઈએ તો અંશમાં કેટલા રહે છે? 1. અહીંયા અંશમાં કેટલા છે? 1. છેદમાં કેટલા છે? 1. અહીંયા છેદમાં કેટલા છે? 1. ગુણાકાર કરીએ. 1 એકા 1, છેદનો ગુણાકાર 1, 1/1. છેદમાં આપણે 1 લખતા નથી. મને કેટલો જવાબ જોવા મળે છે? 1. આ રીતે તમે ગુણાકાર કરવા માટે માત્ર ને માત્ર ગમે તે સંખ્યા હોય, ગમે તે અપૂર્ણાંક હોય, માત્ર ને માત્ર આપણે કેવું કામ કરીશું? એની અંદર માત્ર ને માત્ર છેદ ઉડાડવાનું કામ કરવાનું છે. અંશ અને છેદ આવી રીતે તમે છેદ ઉડાડી શકો છો, ક્રોસમાં છેદ ઉડાડી શકો છો. તો મને મારો જવાબ મળે છે 1. કઈ જગ્યા પર મારો જવાબ છે? ઓપ્શન એ ની અંદર મને જવાબ જોવા મળે છે. આ રીતે તમે અપૂર્ણાંકના ગુણાકાર કરી શકો છો.
એકવાર તમારે ગણિતની અંદર સ્પીડ આવી જાય, એકવાર ગણિતને સમજવામાં મજા આવી જાય, પછી દાખલાઓ ગણવાની સૌથી વધારે મજા આવે છે. મારી પાસે એક રકમ છે 3.2/4 ગુણ્યા 3.5/6 નું સાદુરૂપ આપો. સાદુરૂપ આપવા માટે સૌથી પહેલા મારી પાસે મિશ્ર અપૂર્ણાંક છે. પહેલું કામ હું શું કરીશ? મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવા પછી ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરવાનો હોય તો કોઈ નિયમ નથી, માત્ર ને માત્ર છેદ ઉડાડવાનો છે. કોઈ પ્રકારનો મારે એમાં લસા લેવાની જરૂર પડવાની નથી. રકમ છે 3.2/4 ગુણ્યા 3.5/6. મિશ્ર અપૂર્ણાંકમાંથી કાઢીએ તો 4 તેરી 12, 13 14, 14/4 ગુણ્યા 6 તેરી 18, 18 ને 2 20 ને 3 23, 23/6. હવે હું માત્ર ને માત્ર એનો છેદ ઉડાડીશ. કઈ જગ્યા પર? અહીંયા છેદ ઉડે છે 2 વડે, અહીંયા પણ 2 વડે ઉડે છે. 2 દુ 4, 2 સત્તા 14. હવે 23 અવિભાજ્ય સંખ્યા, 7 અવિભાજ્ય સંખ્યા, છેદમાં પણ 2 વડે ભાગ ચાલે પણ અંશમાં નથી ચાલતો. 7 ગુણ્યા 23 છેદમાં 2 ગુણ્યા 6, 23 ગુણ્યા 7, 7 તેરી 21 વધી 2, 7 દુ 14, 15 16. કેટલા મળે છે મને? 161 અંશમાં, અને 6 ગુણ્યા 2 12. 161/12 કેટલો જવાબ મળે છે? 161/12. કઈ જગ્યા પર મારો જવાબ મને જોવા મળે છે? 161/12 ઓપ્શન સી ની અંદર છે, એ મને મારો જવાબ જોવા મળે છે. આ રીતે તમે ગુણાકારના દાખલાઓને પણ ગણી શકો છો. ગણિત ગણવા માટેનો એક જ નિયમ છે, તમને સાદુરૂપ આપતા આવડવું જોઈએ અને નિયમો આપણને કમ્પ્લીટ આવડવા જોઈએ. કઈ જગ્યા પર સાદુરૂપ કેવી રીતે આપવાનું છે, કઈ જગ્યા પર કયો નિયમ લાગે છે, તે આ નિયમ અને સાદુરૂપ આવડી જાય તો કોઈ પણ દાખલો ગણવો છે એકદમ સરળ છે આપણા માટે. જોઈએ 4/5 ગુણ્યા 5/4 ગુણ્યા 0/9 નો જવાબ કયો આવે? રકમ મારી પાસે છે 4/5 ગુણ્યા 5/4 ગુણ્યા 0/9. 4/5 ગુણ્યા 5/4 અહીંયા લખી દઈએ 5/4. હવે મિત્રો 0/9 તમારી પાસે એક પણ વસ્તુ નથી અને હું તમને એમ કહું કે એના 9 ભાગ પાડો તો તમે એના ભાગ કેવી રીતે પાડી શકો? તમારી પાસે એક સફરજન જ નથી, હું એમ કહું કે એક સફરજનના ભાગ પાડો, તમારી પાસે એક પણ સફરજન નથી, તો કયા સફરજનના ભાગ પાડવા? કઈ વસ્તુઓના 9 ભાગ પાડવા? તો જ્યારે અંશમાં 0 હોય ત્યારે આખો અપૂર્ણાંક 0 થઈ જાય છે. આનો જવાબ થઈ ગયો માત્ર ને માત્ર 0. અહીંથી મારો એક જ નિયમ લાગે છે. કયો નિયમ લાગે છે? કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરવામાં આવે તો આખી સંખ્યા 0 બની જશે. એટલે કે આ બંનેનો જે કંઈ પણ જવાબ આવશે એનો ગુણાકાર કોની સાથે થવાનો છે? 0 સાથે થવાનો છે. એટલે કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરવામાં આવે તો આખો જવાબ 0 થઈ જશે. મતલબ કે આખી સંખ્યાનો જવાબ કેટલો મળી જશે? 0. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે 0? તો મને ઓપ્શન ડી ની અંદર છે એ મારો જવાબ જોવા મળે છે. તો મિત્રો આ વાત કરીએ આપણે અપૂર્ણાંકનો ગુણાકાર કેવી રીતે કરવામાં આવે છે તે. હવે જોઈએ આપણે અપૂર્ણાંકનો ભાગાકાર કેવી રીતે કરવામાં આવે છે. 36/15 ભાગ્યા 27/20. અપૂર્ણાંકનો ભાગાકાર ક્યારે અપૂર્ણાંકનો ભાગાકાર ગણિતમાં થતો નથી કે ભાગાકાર કરવામાં આવતો નથી. તો ભાગાકાર એટલે જ ગુણાકારનું એક સ્વરૂપ છે. કેવી રીતે? 36/15 ભાગ્યા 27/20. તો મારે શું કરવાનું છે? 36/15 ભાગાકાર નથી કરવાનો, એના બદલે ગુણાકાર કરી દેવાનો છે. જ્યારે ભાગાકારનો ગુણાકાર બની જાય છે ત્યારે એના પછીની તરતનો જે અપૂર્ણાંક છે, પછીની તરતની જે સંખ્યા છે એને આપણે વ્યસ્ત કરી દેવાની છે. એટલે કે 20/27. આ બની ગઈ મારી ગુણાકાર વાળી રકમ. હવે હું શું કરીશ? હવે છેદ વડે દઈશું. કેટલા વડે ભાગ ચાલે? 5 તેરી 15, 5 ચોક 20. અહીંયા 3 વડે, 3 એકા 3, 3 દુ 6, 3 નવા 27. હજી 3 વડે ભાગ ચાલે છે. 3 તેરી 9, 3 ચોક 12. અંશનો ગુણાકાર 4 ગુણ્યા 4 અને 3 ગુણ્યા 3. ચોકે ચોકે 16, 3 તેરી 9, 16/9. આ મને જવાબ મળે છે. જોઈએ કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 16/9. ઓપ્શન એ ની અંદર મને મારો જવાબ જોવા મળે છે. આ રીતે ભાગાકાર કરવા માટે અપૂર્ણાંકનો ભાગાકાર હોય કે પછી પૂર્ણાંકનો, પૂર્ણાંક અને અપૂર્ણાંક બંનેનો મિશ્રમાં ભાગાકાર હોય, ભાગાકારના બદલે ગુણાકાર અને એના પછીની તરતની સંખ્યાને વ્યસ્ત કરી દેવાની અપૂર્ણાંકની અંદર, તો દાખલો ગણવામાં આપણને સૌથી વધારે સરળતા રહેશે.
જોઈએ મિત્રો, હજી અપૂર્ણાંકના ભાગાકારના દાખલાઓની ગણતરી કરવા માટે મારી પાસે એક રકમ છે 12/8 ગુણ્યા 16/15 અને ભાગાકાર આપેલો છે 20/18. અપૂર્ણાંકનો ભાગાકાર રકમ છે 12/8 ગુણ્યા 16/15 ભાગ્યા 20/18. પહેલું કામ મારે શું કરવાનું છે? આની અંદર પહેલું કામ મારે કરવાનું છે કે ભાગાકાર જે આપેલો છે એનો ગુણાકાર બનાવી દઉં અને એના પછીની તરતની સંખ્યા છે એને વ્યસ્ત કરી દઈએ. 12/8 ગુણ્યા 16/15 ભાગાકારનો ગુણાકાર અને 18/20. હવે બની ગઈ આખી સંખ્યા ગુણાકારના સ્વરૂપમાં. હવે મારે છેદ માત્ર ને માત્ર છેદ ઉડાડવાનું કામ કરવાનું છે. કઈ જગ્યા પર ભાગ ચાલે છે? 8 × 8 8 × 2 = 16. હજી 2 વડે ભાગ ચાલે, 2 × 2 2 × 10 = 20. હજી 2 વડે ભાગ ચાલે છે, હજી 2 વડે ભાગ ચાલે છે, 2 × 9 = 18 2 × 5 = 10. હજી અહીંયા 3 વડે ભાગ ચાલે છે, અહીંયા પણ 3 વડે ચાલે છે, 3 × 13 = 9 3 × 5 = 15. હવે અંશમાં 3 અને 12 પણ નીચે 3 વડે ભાગ ચાલતો નથી. 12 × 3 એકને ગણતો નથી અને 5 × 5. હવે અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર. 12 × 3 = 36 છેદમાં 55 25. 36/25 જવાબ. 36/25 કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે ચેક કરીએ. 36/25 ઓપ્શન બી ની અંદર મને જવાબ જોવા મળે છે. આ રીતે મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું કે ગુણાકાર આપેલો હોય તો આપણે છેદ ઉડાડીએ છીએ, પણ સરવાળો બાદબાકી આપેલા હોય અને છેદ સરખા ન હોય તો આપણે પહેલા છેદ સરખા કરવા પડે છે. નિયમ પ્રમાણે કે સરવાળો બાદબાકી હોય તો છેદ સરખા કરવા પડે અને છેદ સરખા હોય તો સીધો સરવાળો કે બાદબાકી. પરંતુ ગુણાકારની અંદર કે ભાગાકારની અંદર માત્ર ને માત્ર છેદ ઉડાડવા પડે. ભાગાકારની અંદર ભાગાકારનો ગુણાકાર કર્યા પછી એનો વ્યસ્ત કરીને ગુણાકારનો નિયમ લગાવીને આપણે એનો સાદુરૂપ આપવાની જરૂર પડે છે. તો મિત્રો આ વાત થઈ ગઈ અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કેવી રીતે કરી શકાય, અપૂર્ણાંકનો ગુણાકાર ભાગાકાર કેવી રીતે કરી શકાય તે. હવે આગળ આપણે વાત કરીએ તો ટોપિક નંબર 12 ની અંદર હવે આપણે આગળ વધવાના છીએ. ચેપ્ટર નંબર 6 ને આગળ વધારવા માટે ટોપિક નંબર 12 ની અંદર જોવાના છીએ વિષમછેદી અપૂર્ણાંકના ગુણાકાર અને ભાગાકારના બીજા ભાગની અંદર કેવા પ્રકારના દાખલાઓ પૂછાય છે તે જોઈએ. તો નીચેનામાંથી કઈ સંખ્યાઓનું સાદુરૂપ આપતા જવાબ 1 થી ઓછો આવશે? પહેલા તો તમને એ જણાવી દઉં કે જવાબ 1 થી ઓછો ક્યારે આવે? કોઈ પણ દાખલાનો જવાબ 1 થી ઓછો ક્યારે આવે? છેદ મોટો હોય અને અંશ નાનો હોય. કોઈ પણ અપૂર્ણાંકની અંદર છેદ મોટો હોય અને અંશ નાનો હોય ત્યારે એ દાખલાનો જવાબ છે હંમેશા 1 થી ઓછો આવે. છેદ મોટો હોવો જોઈએ, જેમ કે 13/18. હવે એને ચેક કરીએ 13/18 તો 18 એકા 18 પણ થઈ શકતું નથી. એક વડે પણ ભાગ ચાલતો નથી. એનો મતલબ એવો થયો કે એનો જવાબ છે 1 થી ઓછો આવે છે. તો આપણે એ ચેક કરવું છે કે 4 ઓપ્શન જે મારી પાસે પડેલા છે એમની અંદર એવો કયો ઓપ્શન છે કે જેનો જવાબ 1 થી ઓછો આવે છે. જોઈએ ઓપ્શન 1 લઈ લઈએ. પેલા ઓપ્શન 1 ની અંદર છે 1/1/5 વત્તા 1/7. સાદુરૂપ આપીએ પેલા 5 × 5 5 ને 1 6 6/5 વત્તા 1/7 5 અને 7 5 અને 7 નો આપણે લસા લઈ લઈએ તો 5 × 5 7 અને 7 × 7 7 × 5 = 35 મને લસા મળશે. 6/5 ગુણ્યા પ્લસ 1/7 ગુણ્યા 5 ને કેટલા વડે? 5 સત્તા ઉપર 7 વડે, 7 પંચા ઉપર 5 વડે, 6 સત્તા 42, 7 પંચા 35 વત્તા 5 × 5 7 પંચા 35. અંશનો સરવાળો કરી દઈએ તો 42 વત્તા 5 5 ને 2 7 47 47/35. તો ઓપ્શન એ નો જવાબ કેટલો આવ્યો? ઓપ્શન એ નો જવાબ આવ્યો 47/35. આને કાઢી નાખીએ. ઓપ્શન એ નો જવાબ 47/35 ઓપ્શન એ. તો અહીંથી જોવાથી મને ખબર પડી જાય છે કે 47 અંશ મોટો છે અને 47 ભાગ્યા તમે 35 કરો તો એમ નામ ખબર પડી જાય કે 35 એકા 35 છે તો ભાગ ચાલે જ છે. તો 1 થી મોટો જવાબ મને જોવા મળે છે. તો 1 થી નાનો જવાબ ક્યારે આવશે? કે જે અપૂર્ણાંકનો છેદ મોટો હશે એની અંદર જ 1 થી નાનો જવાબ આવશે. એટલે ઓપ્શન એ આવી શકે નહીં. હવે આપણે જોઈએ ઓપ્શન બી ની અંદર. ઓપ્શન બી છે 1/2/5 ગુણ્યા 1/7 ગુણાકાર છે 5 × 5 5 ને 2 7 7/5 ગુણ્યા 1/7 અંશ છેદ ઉડી 7 7 ઉડી ગયા, અંશમાં 1 વધ્યો છેદમાં 5
આનો જવાબ આવ્યો 1/5. જોઈએ આનો જવાબ આપણને મળે છે 1/5, જેની અંદર મને જોવા મળે છે, જેની અંદર 1/5 છેદ મોટો છે, છેદ મોટો છે, અંશ નાનો છે. આનો જવાબ તમે ભાગાકાર કરશો તો કેટલો આવશે? હંમેશા 1 થી નાનો જ આવશે. તો ઓપ્શન બી મારો જવાબ થશે. છેદ નાનો, છેદ મોટો હોવો જોઈએ અને અંશ નાનો હોય તો એનો જવાબ 1 થી નાનો આવે છે. તો આ રીતે છે એ દાખલાઓની ગણતરી તમે ઓપ્શન ચેક કરીને કરી શકો છો. જોઈએ મિત્રો, હજી આ પ્રકારના દાખલાઓની મારે ગણતરી કરવી હોય તો મારી પાસે એક રકમ છે, નીચેનામાંથી કઈ સંખ્યાઓનું સાદુરૂપ આપતા જવાબ 1 થી વધુ આવશે? 1 થી વધુ જવાબ ક્યારે આવે? અંશ મોટો હોય અને છેદ નાનો હોય. 1 થી વધુ જવાબ જોતો હોય, 1 થી વધુ જવાબ જોતો હોય ત્યારે અંશ મોટો હોવો જોઈએ અને છેદ નાનો હોવો જોઈએ. તો એનો જવાબ 1 થી વધુ આવે એ 1 બાય 1 આપણે ઓપ્શન લઈ લઈએ. એ ઓપ્શન લઈએ તો 1/2 પ્લસ 1/3, 2 અને 3 નો લસા લઈ લઈએ. 2 એકા 2, 3 એમ નામ, 3 એકા 3 દુ 6, 6 મને લસા મળશે. 1/2 ગુણ્યા 2 ને કેટલા વડે? 3 વડે 3 પ્લસ 1/3 ગુણ્યા ગુણ્યા 3 દુ ઉપર 2 વડે, અંશનો ગુણાકાર 3, છેદનો ગુણાકાર 6 પ્લસ અંશનો ગુણાકાર 2, છેદનો ગુણાકાર 6. સરવાળો કરીએ 3 + 2 5, 5 ને 1 6. મારે જોઈએ અંશ મોટો જોઈએ છે. આનો જવાબ કેટલો મળે છે? 5/6. 5/6. આનો જવાબ કેવો આવશે? હંમેશા 5 1 6 વડે ભાગશો એટલે 6 એકા 6 પણ થઈ શકતું નથી. છેદ મોટો હોય તો 1 થી નાનો જવાબ આવે. મારે જોઈએ 1 થી મોટો, અંશ મોટો હોવો જોઈએ. આનો અંશ મોટો નથી એટલે ઓપ્શન એ પણ આવી શકશે નહીં. હવે આપણે ચેક કરીએ ઓપ્શન બી માટેની વાત કરીએ તો ઓપ્શન બી ની અંદર કોણ છે? ઓપ્શન બી ની અંદર 1/1/3 માઇનસ 1/2. જોઈએ હવે આને સરખું કરીએ તો 3 એકા 3 ને 1 4, 4/3 માઇનસ 1/2. 3 અને 2 નો આપણે લસા લઈ લઈએ. 3 અને 2 નો લસા માટે 2 1 3, 3 1 1, 3 દુ 6 મને લસા મળે છે. હવે 4/3 ગુણ્યા 1/2 ગુણ્યા 3 ને 2 વડે, અંશને 2 વડે, 2 3 વડે, ઉપર 3 વડે, 4 દુ 8, 3 દુ 6, 3 એકા 3, 3 દુ 6, 8 માંથી 3 જાય તો 5, 5/6. આનો જવાબ પણ મને મળે છે 5/6. ચેક કરો 3 એકા 3 ને 1 4, 4/3, 1/2, 3 અને 2 નો લસા 6, 4/3, 3 દુ 6 અને 2 વડે ઉપર, 4 દુ 8, 3 દુ 6, ઉપર 2 13, 3 ઉપર, 3 એકા 3 અને 3 દુ 6, 8 માંથી 3 જાય તો 5, 5 ને 3 8, 5/6. હવે 5/6 મારે જોઈએ છે અંશ મોટો. આ જવાબ પણ ઓપ્શન બી પણ મારા માટે આવી શકશે નહીં. તો હવે આગળનો ઓપ્શન આપણે ચેક કરીએ. ઓપ્શન સી ને લઈ લઈએ. ઓપ્શન સી ની અંદર શું છે? ઓપ્શન સી ની અંદર 1/2 ભાગ્યા 1/3. ભાગાકારનો દાખલો 1/2 ભાગ્યા. ભાગાકાર તો અપૂર્ણાંકમાં થતો નથી. ભાગાકારનો ગુણાકાર, એના પછીની સંખ્યા વ્યસ્ત કરી દઈએ. 3/1. હવે અંશ અંશનો ગુણાકાર, 3 એકા 3, 2 એકા 2. હવે ચેક કરો તો મને જોવા મળે છે 3/2. છેદ નાનો છે અને અંશ મોટો છે. મારો જવાબ આવશે ઓપ્શન સી કે જેની અંદર મને છે એ અંશ મોટો જોવા મળે છે અને છેદ નાનો છે. તો આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. જોઈએ મિત્રો, હજી આ પ્રકારના દાખલાઓની હજી આપણે પ્રેક્ટિસ કરવી છે. કેમ કે વધારે પ્રેક્ટિસ કરીશું તો જ આવા પ્રકારના દાખલાઓ છે આપણે વ્યવસ્થિત રીતે માઇન્ડમાં સેટ થશે. નીચેનામાંથી કયો અપૂર્ણાંક 1 ની સૌથી વધુ નજીક છે? 1 ની નજીક કયો અપૂર્ણાંક છે? તો પહેલા બધા ઓપ્શનને આપણે ચેક કરીશું 1 બાય 1. કોનો જવાબ છે એ 1 ની સૌથી વધારે નજીક આવે છે? ઓપ્શન એ લઈ લઈએ. ઓપ્શન એ ની અંદર છે 1/1/7. એનું સાદું રૂપ આપીએ 7 એકા 7 ને 1 8, 8/7. ઓપ્શન બી લઈ લઈએ. ઓપ્શન બી ની અંદર છે 1/1/9 એટલે કે સાદું રૂપ આપીએ તો 9 એકા 9 ને 10, 10/9. ઓપ્શન સી ની અંદર 1/7/9 સાદું રૂપ આપીએ 9 ને 7 16, 16/9. અને ઓપ્શન ડી ની અંદર છે 1/1/8 8 એક 8, 8 ને 1 9, 9/8. બધાનું પહેલા મેં એક સાથે સાદું રૂપ આપી દીધું. હવે એનો ભાગાકારી કરીએ. 8 ભાગ્યા 7, 7 એકા 7,
1 વધ્યો, ઉપરથી ઉતાર્યો 0, 0 પોઈન્ટ મૂકીએ, 7 એકા 7, 3 વધ્યા, ઉપરથી ઉતાર્યો 0, 7 ચોક 28, 2 પોઈન્ટ પછીના બે આંકડા સુધી ભાગાકાર કરીએ, 10 ભાગ્યા 9, 9 એકા 9, 1 વધ્યો, 0, 0 પોઈન્ટ મૂકીએ, 9 એકા 9, 10 માંથી 9 જાય તો 1, 0 હજી ઉતારીએ અને 9 એકા 9, 1 વધે. હવે 16 ભાગ્યા 9 કરીએ, 9 એકા 9, 9 ને 7 16 પોઈન્ટ કરીને મીંડું 9 સત્તા 63 પોઈન્ટ 63, 7 વધ્યા, 0, 0, 9 સત્તા 63, 7 વધ્યા. હવે 9 ભાગ્યા 8, 8 એકા 8, 1 વધ્યો, પોઈન્ટ 0 પોઈન્ટ કરીએ, 8 એકા 8, 2 વધ્યા, 0 હજી ઉતારીએ અને 8 દુ 16 પોઈન્ટ પછીના બબ્બે આંકડામાં મેં ખાલી ભાગાકાર કર્યો. હવે ચેક કરો તો આનો જવાબ કેટલો છે? 1.14, આનો જવાબ 1.11, આનો જવાબ 1.77, આનો જવાબ 1.12. હવે 4 જવાબ મારી પાસે છે. 4 જવાબમાંથી એવો કયો જવાબ છે જે એકની નજીક છે? એકની નજીક કોણ છે? 1.14 પોઈન્ટથી 14 અંતરે દૂર છે, 1.11 પોઈન્ટથી 11 અંતરે દૂર છે, 1.77 પોઈન્ટથી 1 થી 0.77 દૂર છે, 1.12 1 થી 0.12 દૂર છે. તો નજીક કોણ છે? તો કે 1.11 પહેલા આવે, 1.12 પછી આવે, 1.14 એના પછી આવે અને 1.77 સાવ 1 થી દૂર જશે. તો 1 ની નજીક કોણ છે? 1.11 છે, એ 1 ની નજીક છે. એટલે મારો જવાબ થશે બી, 1.1/9, 1.1/9, ઓપ્શન બી. આ રીતે તમે દાખલાઓની ગણતરી કરી શકો છો. જવાહર નવોદયની અંદર તમારે આ રીતે દાખલાઓની છે ગણતરી કરવાની જરૂર ઊભી થતી હોય છે. હવે મારી પાસે રકમ છે 7/, ખાનું વત્તા 6/, બોક્સ છે બરાબર 1. આનું સાદુરૂપ આપતા જવાબ મારે જોઈએ છે 1. તો અહીંયા બોક્સની અંદર હું કયો આંકડો મૂકું કે જેથી કરીને છે જવાબ 1 આવે? મારે જવાબ 1 જોઈએ છે. તો પહેલું કામ હું કરીશ, ઓપ્શન એ લેતો જાઓ. 7/, ઓપ્શન એ ની અંદર 7 છે એટલે હું બોક્સની જગ્યાએ 7 મૂકી દઈશ, વત્તા 6/7, બોક્સની જગ્યાએ 7 મૂકી દીધા. હવે હું એનું સાદું રૂપ આપું, છેદ બંનેનો સરખો છે એટલા માટે 7 એમને મૂકી દઈએ. 7 + 6 કરીએ, 7 + 6, 6 અને 6 12 ને 1 13, 13/, કેટલા મળશે? 7. તો ઓપ્શન એ લેવાથી મને જવાબ મળે છે 13/7. મારે તો જવાબ જોઈએ છે 1 જવાબ જોઈએ છે. તો ઓપ્શન એ છે એ આવી શકે નહીં, એટલે ઓપ્શન એ ને આપણે કેન્સલ કરી દઈએ. હવે ઓપ્શન બી લઈ લઈએ. બી ઓપ્શન ની અંદર, બી ઓપ્શનમાં 6, ખાનાની જગ્યાએ 6 મૂકી દો, પ્લસ 6/, બી ઓપ્શન 6 મૂકી દઈએ. હવે છેદ સરખો છે, છેદમાં 6 મૂકી દઈએ, અંશનો સરવાળો 7 + 6, 6 દુ 12 ને 1 13/6. ઓપ્શન બી લેવાથી મને જવાબ મળે છે 13/6. મારે જવાબ જોઈએ છે 1. ઓપ્શન બી લેવાથી પણ જવાબ આવી શકતો નથી. ઓપ્શન બી ને પણ આપણે કેન્સલ કરી દઈએ. હવે લઈ લઈએ ઓપ્શન સી. સી ની અંદર 13 છે, ઓપ્શન સી 7/, બોક્સની જગ્યા પર 13 પ્લસ 6/, બોક્સની જગ્યા પર ઓપ્શન સી. લસા છેદ સરખો છે, 7 + 6, 7 + 6 એટલે 13, 13/13, 13/13 છેદ ઉડાડીએ, 13 એકા 13, 13 એકા 13, 1/1. કેટલો જવાબ કહેવાય? 1. તો ઓપ્શન સી લેવાથી છે એ મને જવાબ મળે છે. કઈ જગ્યા પર? તો કે ઓપ્શન સી ની અંદર 13 પડેલા છે, બોક્સની અંદર તમે 13 મૂકશો તો તમે જવાબ 1 લાવી શકશો. હજી આ પ્રકારના દાખલાઓની આગળ આપણે વાત કરીએ તો આ પ્રકારની રીતની અંદર હવે ટોપિક નંબર 13 ની અંદર આપણે જોવાના છીએ વિષમછેદી અપૂર્ણાંકના જ્યારે ગુણાકાર અને ભાગાકાર આપેલા હોય તો હજી એની અંદર વિશિષ્ટ પ્રકારના દાખલાઓ કેવી રીતે પૂછાઈ શકે છે. આપણે મેક્સિમમ ગણિતની અંદર એવો પ્રયત્ન કર્યો છે કે વધારેમાં વધારે રીતના કેવા દાખલાઓ પૂછાય છે. છેલ્લા 20 વર્ષના પેપરની અંદર કેવા કેવા પ્રકારની રીતના દાખલાઓ પૂછાઈ ગયા છે એને જનરેટ કરીને આપણે છે એ અભ્યાસક્રમ જનરેટ કર્યો છે અને એ પ્રકારે અંક ગણિતને આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ. જોઈએ
આ પ્રકારના રીતની અંદર ટોપિક નંબર 13 ની અંદર કેવા દાખલાઓ બે સંખ્યાઓનો ગુણાકાર બે સંખ્યા કઈ છે એ મને ખબર નથી પરંતુ એ બંનેનો ગુણાકાર થાય છે 5/4 જો એમાંથી એક સંખ્યા 5/6 હોય તો બીજી સંખ્યા કઈ છે કે જેનો ગુણાકાર કરવાથી 5/4 મને જવાબ મળે છે તો બે સંખ્યાનો ગુણાકાર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બંનેનો મેં ગુણાકાર કર્યો તો જવાબ મને મળ્યો 5/4 એમાંથી એક સંખ્યા 5/6 છે એક સંખ્યા તમને આપી દીધી છે કઈ આપી દીધી છે 5/6 તો મારી બીજી સંખ્યા કઈ હોઈ શકે બંનેનો ગુણાકાર થાય છે 5/4 હવે આપણે શું કરીશું બીજી સંખ્યાને એમને એમ રહેવા દો અને 5/6 ને સામેની સાઈડ જવા દો તો 5/6 આ બાજુ ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં અધરવાઇઝ એ રીતે ન કરવું હોય તો 6 અહીંયા છેદમાં છે સામે જાય તો અંશમાં 5 અહીંયા અંશમાં છે સામે જાય તો છેદમાં અહીંયા કોણ પડ્યું રહેશે બીજી સંખ્યા એને કરતા બનાવી દઈએ અહીંયા 5/4 ગુણ્યા 5/6 ના બદલે 6/5 અને હવે આ બાજુ માત્ર ને માત્ર અપૂર્ણાંકનો આપણે ગુણાકાર કરવાનો છે તો 5 5 ઉડાવી દઈએ 2 2 4 2 તેરી 6 હવે છેદ ઉડી શકે તેમ નથી એટલે કે બીજી સંખ્યા મારી થઈ ગઈ 3/2 એક સંખ્યા હતી 5/6 બીજી સંખ્યા મળી 3/2 એ બંનેનો તમે અગર ગુણાકાર કરશો તો જવાબ આવશે 5/4 તાળો પણ મેળવી લઈએ આપણે એક સંખ્યા 5/6 ગુણ્યા બીજી સંખ્યા 3/2 એ બંનેનો ગુણાકાર કરો જવાબ જોઈએ 5/4 3 1 3 3 2 6 હવે અંશનો ગુણાકાર 5 1 5 છેદનો ગુણાકાર 2 2 4 કેટલો જવાબ મળ્યો 5/4 કયો જવાબ છે 5/4 કઈ જગ્યા પર પડેલી છે બીજી સંખ્યા જે મને મળી તે 3/2 જવાબ જોવા મળે છે ઓપ્શન સી ની અંદર છે 3/2 પડેલા છે અમે જવાહર નવોદયના વિદ્યાર્થીઓ માટે આટલી મહેનત શા માટે કરી રહ્યા છીએ કેમ કે કોઈ પણ મધ્યમ વર્ગનો વિદ્યાર્થી હોય કે પછી લોઅર ફેમિલીનો વિદ્યાર્થી હોય તો એ વિદ્યાર્થી સિવાય પણ કોઈ પણ વિદ્યાર્થી હોય તો નવોદયની અંદર જે એજ્યુકેશન છે સીબીએસઈ બોર્ડની પેટર્નથી એને ભણવા મળે છે તો આવા એજ્યુકેશન કલ્ચરની અંદર જશે તો બાળકનો સારામાં સારો ગ્રોથ થશે એટલા માટે અમે છે એ સારામાં સારી નવોદયની તૈયારી કરાવી રહ્યા છીએ અને નવોદયની અંદર છે સારામાં સારું ફોકસ કરી રહ્યા છીએ જેથી કરીને વિદ્યાર્થીઓનું ફ્યુચર છે એ બ્રાઇટ બની શકે હવે બે સંખ્યાઓનો સરવાળો આપવામાં આવ્યો છે 29/35 એમાંથી એક સંખ્યા 3/7 હોય તો બીજી સંખ્યા કઈ બે સંખ્યા કઈ છે એ ખબર નથી એમાંથી એક સંખ્યા આપવામાં આવેલી છે બીજી સંખ્યા નથી આપી પણ બંનેનો સરવાળો એક સંખ્યા પ્લસ બીજી સંખ્યા એ બંનેનો સરવાળો કરવાથી મને જવાબ મળે છે 29/35 પરંતુ એક સંખ્યા મને આપી દીધી છે કઈ આપી છે 3/7 મારે શોધવાની છે બીજી સંખ્યા કઈ છે કે બંનેનો સરવાળો કર્યો તો મને જવાબ મળ્યો 29/35 હવે મારે શું કરવાનું છે બીજી સંખ્યાને કરતા બનાવી દો ત્યાં રહેવા દો અને આને સામેની બાજુ જવા દો અહીંયા સરવાળામાં છે સામે જાય તો બાદબાકીમાં થશે તો બીજી સંખ્યા અહીંયા કરતા બનશે બરાબર 29/35 માઇનસ 3/7 બાદબાકીનો દાખલો અપૂર્ણાંકની મારે બાદબાકી કરવાની છે બાદબાકી કરવા માટે એમના છેદ સરખા હોવા જોઈએ નિયમ નંબર 1 અગર એમના છેદ સરખા નથી તો મારે લસ્સા લઈને એમનો છેદ સરખો કરવાનો છે 35 અને 7 નો લસ્સા લઈ લઈએ તો 7 વડે 5 વડે ભાગ ચલાવીએ 5 7 35 7 7 અને 7 1 1 કેટલો લસ્સા મળ્યો મને 7 5 35 તો 29/35 ગુણ્યા 29/35 ગુણ્યા 35 ને કેટલા વડે 1 વડે તો અંશમાં પણ 1 વડે માઇનસ 3/7 7 ને કેટલા વડે 5 વડે તો ઉપર પણ 5 વડે હવે સાદું રૂપ આપીએ 29 એકા 29/35 માઇનસ 5 તેરી 15 7 પંચા 35 હવે છેદ સરખો મળી ગયો અંશની માત્ર ને માત્ર બાદબાકી કરી દઈએ 29 - 15 છેદમાં લસ્સા એટલે કે 35 29 માંથી 15 ને બાદ કરીએ 9 માંથી 5 જાય તો 4 2 માંથી 1 જાય તો 1
14/35 મારી બીજી સંખ્યા છે. અગર આ જવાબ નથી તો હું 7 વડે બંનેનો ભાગાકાર કરીશ, બંનેના છેદ ઉડાડીશ. 14/35 14/35 જવાબ મને જોવા મળતો નથી, તો 7 વડે ભાગ ચલાવીએ. 7 દુ 14, 7 પંચા 35, મને જવાબ જોવા મળે છે 2/5. હવે આ કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 2/5. જવાબ મને જોવા મળે છે ઓપ્શન એ ની અંદર 2/5. તો આ રીતે તમે એક સંખ્યા આપેલી હોય અને બીજી સંખ્યા શોધવાની હોય, ગુણાકારથી શોધવાની છે, સરવાળાથી શોધવાની છે, અધરવાઇઝ બાદબાકીથી શોધવાની છે, તો આ પેટર્નની મદદથી જે સંખ્યા શોધવાની છે એને કરતા બનાવીને તમે ગણતરી કરી શકો છો. જોઈએ મિત્રો, હજી આ પ્રકારના દાખલાઓની આપણે હજી ગણતરી કરવી છે અને હજી વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવી છે, કેમ કે ગણિત છે એ વધારે આપણે લેન્ધી જોવા મળે છે, વધારે રીતો આની અંદર પડેલી છે. તો હજી મારે દાખલાઓની ગણતરી કરવી હોય તો બે સંખ્યાઓનો ગુણાકાર 35/26 છે. બે સંખ્યા કઈ છે ખબર નથી, પણ બંનેનો ગુણાકાર આપવામાં આવેલો છે. ગુણાકાર કેટલો છે? 35/26. એમાંથી એક સંખ્યા આપી દીધી 5/13 હોય, 5/13. બીજી સંખ્યા કઈ છે? બંનેનો ગુણાકાર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા, બંનેનો ગુણાકાર નો જવાબ મળે છે 35/26. 35/26. એમાંથી એક સંખ્યા તમને આપી દીધી, એક સંખ્યા આપી દીધી. કેટલી આપી? 5/13. 5/13 ગુણ્યા બીજી સંખ્યા મારે શોધવાની છે અને એનો બંનેનો ગુણાકાર છે 35/26. હવે હું શું કરીશ? બીજી જે સંખ્યા શોધવાની છે એને કરતા બનાવી દઈએ, એની સાથે જે સંખ્યા પડેલી છે એને સામેની બાજુ જવા દઈએ. એટલે કે બીજી સંખ્યા એમનામ રહેવા દો, આ બીજી સંખ્યા એમનામ પડી રહેશે. બરાબર. 35/26 ગુણાકારમાં એટલે કે ભાગાકારમાં એનો ભાગાકાર કરવો, એના કરતા અંશ હોય છેદ બની જાય, છેદ હોય અંશ બની જાય. 13 ઉપર અને 5 નીચે. હવે એનો હું છેદ ઉડાડીશ તો 13 એકા 13, 13 દુ 26. હજી 5 વડે ભાગ ચાલે છે. અહીંયા પણ 5 એકા 5, 5 સત્તા 35. હવે અંશ અંશનો ગુણાકાર 7 એકા 7 અને 2 એકા 2. તો બીજી સંખ્યા જે મને મળે છે એ કેવી મળે છે? 7/2. એક સંખ્યા આપેલી હોય, બીજી સંખ્યા શોધવાની હોય, સરવાળાનો દાખલો હોય કે ગુણાકારનો દાખલો હોય, કરતા બનાવીને તમે છે જવાબ મેળવી શકો છો. પણ ખાસ ધ્યાનમાં રાખવાનું કે એક બાજુથી જ્યારે તમે બીજી બાજુ સંખ્યાને લઈ જાઓ છો ત્યારે સરવાળા હોય તો બાદબાકી થઈ જાય, બાદબાકી હોય તો સરવાળો થઈ જાય, ગુણાકાર હોય તો ભાગાકાર થઈ જાય, ભાગાકાર હોય તો ગુણાકાર થઈ જાય. હવે કઈ જગ્યા પર જવાબ પડ્યો છે? 7/2. મને જવાબ જોવા મળે છે ઓપ્શન સી ની અંદર 7/2. તો આ રીતે તમે દાખલાઓની ગણતરી કરી શકો છો. જવાહર નવોદયની અંદર એક પ્લસ પોઈન્ટ આપણને એ પણ જોવા મળે છે કે આપણા વિદ્યાર્થીઓને સીબીએસઈ બોર્ડની અંદર થોડો સમય માટે એને હિન્દીમાં અને ઇંગ્લિશમાં ભણવાનું છે અને થોડા સમય પછી છે બાળક છે ઇંગ્લિશની અંદર એકદમ પાવરફુલ થઈ જાય છે. એટલે કે એને ઇંગ્લિશ એકદમ કમ્પ્લીટ થઈ જાય છે અને હિન્દીની અંદર પણ એનો સારો એવો ગ્રોથ જોવા મળે છે. એટલે પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી છે એજ્યુકેશનની અંદર છે એમનો બેઝ એકદમ સ્ટ્રોંગ છે એ નવોદયની અંદર આપણે જોવા મળે છે, કેમ કે બાળક છે એ સીબીએસઈ બોર્ડની અંદર ભણે છે એટલા માટે. વાત કરીએ આપણે બે સંખ્યાઓનો સરવાળો. બે સંખ્યા કઈ કઈ છે એ નથી આપવામાં આવેલી, પણ સરવાળો આપ્યો છે 27/15. તો એમાંથી એક સંખ્યા આપી દીધી 8/5. તો બીજી સંખ્યા શોધો. સરવાળાના માધ્યમથી મારે છે એ બીજી સંખ્યા શોધવાની છે. એક સંખ્યા આપી દીધી, એક સંખ્યાનો સરવાળો બીજી સંખ્યા સાથે અને જવાબ મળે છે મને 27/15. પણ એમાંથી એક સંખ્યા છે એ તમને આપવામાં આવેલી છે. કઈ? 8/5. બીજી સંખ્યા મારે શોધવાની છે અને બંનેનો સરવાળો થાય છે સરવાળો, બંનેનો સરવાળો. બીજી સંખ્યા અને સરવાળો મળે છે 27/15. હવે બીજી સંખ્યાને આપણે કરતા બનાવી દઈએ અને સામેની બાજુ અંકને આપણે સામેની બાજુ જવા દઈએ. તો બીજી સંખ્યા એમને એમ પડી રહેશે અને સામે 27/15. 8/5 એ સામેની બાજુ જશે તો એ માઇનસ થઈ જશે, કેમ કે આ બાજુ સરવાળો છે એટલા માટે. -8/5. 1/15, 1/5. બંને અપૂર્ણાંકની બાદબાકી. હવે બંને અપૂર્ણાંકની બાદબાકી કરવા માટે બંનેનો છેદ સરખો હોવો જોઈએ. અહીંયા જોવા જઈએ તો છેદ અલગ અલગ છે, એટલે હું શું કરીશ? 15 અને 5 જે નિયમ પ્રમાણે આપણે કામ કરીએ તો 15 અને 5 ના આપણે ભાગ પાડવા છે. 3 વડે ભાગ ચાલે છે. 3, 5, 15, 5
અને 5 એમનામ રહેવા દઈએ. હવે 5 વડે ભાગ 1 1 અને ગુણ્યા 5 ગુણ્યા 3 મને લસા મળે છે 15. 15 મને લસા મળી ગયો. હવે હું શું કરીશ? 27/15 ગુણ્યા 15 ને 15 લાવવા માટે 1 વડે તો અંશમાં પણ 1 વડે માઇનસ 8/5 ગુણ્યા 5 ને 15 લાવવા માટે 3 વડે ઉપર પણ 3 વડે અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર એટલે 27 એકા 27 છેદમાં લસા માઇનસ 8 તેરી 24 છેદમાં લસા. હવે જોવા જઈએ તો અંશનો બાદબાકી એટલે બાદબાકી કરી દઈએ. 27 માંથી 24 બાદ કરીએ અને છેદમાં લસા. 27 માંથી 24 બાદ કરીએ 24 25 26 અને 27 3 વધે છે. જવાબ મને મળે છે 3/15. બીજી સંખ્યા મને કઈ છે? 3/15. ચેક કરીએ. આ જવાબ હોય તો ઠીક છે, અગર આ જવાબ નથી તો એનો છેદ ઉડાડવાનો પ્રયત્ન કરીશું. 3/15 મારો જવાબ છે એ હોવો જોઈએ. 3/15 મારો જવાબ નથી તો હવે છેદ ઉડાડીશું. 3 એકા 3 3 પંચા 15 મને જવાબ મળે છે 1/5. આ મારો જવાબ એટલે કે આ બીજી સંખ્યા મળી ગઈ. પહેલી સંખ્યા આપેલી હતી 8/5, બીજી સંખ્યા મને મળી 1/5. એ બંનેનો તમે સરવાળો કરશો તો જવાબ આવે છે 27/15. કઈ જગ્યા પર મારો જવાબ 1/5 પડ્યો છે? ઓપ્શન એ ની અંદર મને મારો જવાબ છે જોવા મળે છે. તો મિત્રો આ વાત થઈ ગઈ. કોઈ પણ અપૂર્ણાંક ઘટતો હોય સરવાળો કરવા માટે, બાદબાકી કરવા માટે, ગુણાકાર કરવા માટે, તો ઘટતો અપૂર્ણાંક કેવી રીતે શોધી શકાય છે તે હવે આપણે જોવાના છીએ. ટોપિક નંબર 14 ની અંદર ભાગુસભા આધારિત દાખલાઓની કેવી રીતે ગણતરી કરી શકાય છે. ભાગુસભા એટલે પહેલા ભાગાકાર કરવાનો, પછી ગુણાકાર, સરવાળો અને પછી બાદબાકી. તો આને આધારે દાખલાઓની ગણતરી કરવા માટે મારી પાસે રકમ છે 4.1/2 પ્લસ 2.1/4 કૌંસ પૂરો ભાગાકાર બીજા કૌંસની અંદર 4.1/2 માઇનસ 2.1/4 નું સાદુરૂપ કેવી રીતે આપી શકાય? 4.1/2 પ્લસ 2.1/4 કૌંસ પૂરો ભાગાકાર કરવાનો છે 4.1/2 માઇનસ 2.1/4. તો સૌથી પહેલા આ કૌંસની અંદર આપણે કામ કરીએ તો મિશ્ર અપૂર્ણાંકમાંથી સરખો કરીએ, સાદો અપૂર્ણાંક બનાવીએ. 4 દુ 8 8 ને 1 9 9/2 પ્લસ 4 દુ 8 ને 1 9 9/4 કૌંસ પૂરો ભાગાકાર 4 દુ 8 ને 1 9 9/2 માઇનસ 4 દુ 8 ને 1 9 9/4. હવે આપણે શું કરીશું? અહીંયા 2 અને 4 નો લસા લઈ લઈએ કેમ કે સરવાળાનો દાખલો છે. 2 અને 4 નો લસા લેવા માટે નિસરણીનો ઉપયોગ કરીએ તો નાની સંખ્યા વડે ભાગ ચલાવીએ 2 વડે. 2 એકા 2 2 દુ 4 2 1 1 2 ગુણ્યા 2 4 મને લસા મળે છે. અહીંયા પણ અહીંયા 2 અને 4 નો લસા, અહીંયા પણ 2 અને 4 નો લસા લેવાનો છે. એ લસા પણ આપણા માટે કામમાં લાગશે કેમ કે અહીંયા બાદબાકી છે, અહીંયા સરવાળો છે. હવે 9/2 ગુણ્યા 2 ને કેટલા વડે? 2 વડે ગુણો તો 4 આવશે. અંશમાં પણ 2 મૂકી દઈએ. સરવાળો 9/4 ગુણ્યા 4 ને કેટલા વડે? 1 વડે ગુણીએ. અંશમાં પણ 1 વડે ગુણીએ. કૌંસ એમનેમ કરી દઈએ. ભાગાકાર બીજા કૌંસની અંદર 9/2 ગુણ્યા 2 ને કેટલા વડે ગુણીશ? 2 વડે તો 4 આવશે એટલે કે લસા આવશે. 2 વડે ગુણવાથી આને 2 વડે ગુણીએ તો અંશને પણ 2 વડે માઇનસ 9/4 ગુણ્યા 4 ને કેટલા વડે? 1 વડે ગુણવાથી અંશને પણ મારે 1 વડે જ ગુણવો પડશે. સાદુરૂપ આપીએ અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. એક સાથે 2 દાખલા છે. આગળના સેશનની અંદર આપણે શીખી ગયા કે સરવાળો કેવી રીતે કરી શકાય જ્યારે છેદ સરખો ન હોય ત્યારે, અને આગળના સેશનમાં આપણે એ પણ શીખી ગયા કે સરવાળો ને એના બદલે બાદબાકી હોય તો બાદબાકી કેવી રીતે કરી શકાય. બાદબાકી કરવા માટે પણ શું હોય કે કાં તો છેદ સરખો હોવો જોઈએ, અધરવાઇઝ છેદ સરખો નથી તો છેદ અવયવોની રીતથી આપણે છે નિશાનીવાળી રીતનો ઉપયોગ કરીને છેદ સરખો કરવો પડે છે. હવે આની અંદર આપણે જોવાના છીએ કે 2 એક સાથે દાખલાઓ આપેલા છે. સરવાળાનો દાખલો પણ આપ્યો છે અને બાદબાકીનો દાખલો પણ આપ્યો છે. એક જ દાખલાની અંદર આપણને 2 દાખલા આપવામાં આવેલા છે. હવે 9 દુ 18 છેદમાં 2 દુ 4 9 એકા 9 છેદમાં 4 એકા 4 ભાગાકાર કરીએ. 9 દુ 18 છેદમાં 2 દુ 4 માઇનસ 9 એકા 9 છેદમાં 4 એકા 4. હવે આપણે આગળ વધીએ તો સાદુરૂપ આપીએ. સરવાળાનું અલગથી સાદુરૂપ આપીએ. છેદ સરખા થઈ ગયા. બાદબાકીનો અલગથી આપીએ. છેદ સરખા થઈ ગયા. 18+9 છેદમાં 4 ભાગાકારનો દાખલો 18 - 9
છેદમાં 4. પેલા બાદબાકીનો અને સરવાળાનો જવાબ મૂકીએ. 18 + 9 8 દુ 16 ને 27 ના છેદમાં 4 ભાગ્યા 18 માંથી 9 જાય તો 9 9 ના છેદમાં 4. હવે હું શું કરીશ? ભાગાકાર. અપૂર્ણાંકનો ભાગાકાર ક્યારેય કરવામાં આવતો નથી. ભાગાકાર એટલે જ એ ગુણાકારનું એક પ્રકારનું રૂપ છે. તો 27 ના છેદમાં 4 ભાગાકારનો ગુણાકાર 4 ના છેદમાં 9. હવે હું છેદ ઉડાડું તો 4 4 ઉડી જશે. 9 * 1 = 9 9 * 2 = 9 * 3 = 27 9 * 3 = 27 અંશમાં 3 * 1 = 3 છેદમાં કઈ વધેલું નથી એટલે મને મારો જવાબ મળે છે 3. સાદુરૂપ આપતા મને જવાબ કેટલો મળ્યો? 3 જવાબ મળ્યો. બે દાખલાઓ, એક દાખલાનું સાદુરૂપ એક સાઈડ ચલાવવાનું, બીજા દાખલાનું સાદુરૂપ છે એક સાઈડ ચલાવવાનું અને પછી લાસ્ટમાં છે કાઉન્સ છૂટી ગયા પછી ભાગાકાર છે એ કરવાનો છે. કઈ જગ્યા પર 3 જવાબ મને જોવા મળે છે? તો ઓપ્શન સી ની અંદર છે મને મારો જવાબ જોવા મળે છે. જોઈએ નવોદયના અંકગણિતને હજી આપણે આગળ વધારીએ તો મારી પાસે એક રકમ છે 1/2 ભાગ્યા 2/3 કૌંસ પૂરો અને કૌંસની બહાર +1 અને મોટો કૌંસ છે પૂરો. કેવી રીતે મારે સાદુરૂપ આપીશ? તો 1/2 ભાગ્યા 2/3 કૌંસ પૂરો અને કૌંસની બહાર +1 મોટા કૌંસની કઈ જરૂર છે નહીં. ભાગાકારનું પહેલા સાદુરૂપ આપો. ભાગાકાર કરવામાં આવતો નથી એટલા માટે ભાગાકારનો હું શું કરી દઈશ? ગુણાકાર કરી દઈશ. હવે ગુણાકાર કરવા માટે 1/2 ભાગાકારનો ગુણાકાર પછીની સંખ્યા વ્યસ્ત 3/2 કૌંસને એમનેમ રહેવા દો અને +1. હવે છેદ ઉડે છે કે કોઈ જગ્યા પર છેદ ઉડતો નથી તો માત્ર ને માત્ર હવે શું કરીશ? જ્યારે પણ દાખલામાં છેદ ઉડતો ન હોય ત્યારે અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર ગુણાકારના દાખલાની અંદર. હવે 3 * 1 = 3 અને 2 દુ 4 કૌંસ છૂટી ગયો +1. હવે જ્યારે પણ અપૂર્ણાંકની સાથે પૂર્ણાંક સંખ્યા આપેલી હોય તો મેં પહેલા પણ તમને વાત કરી તેમ એકલી સંખ્યા પૂર્ણાંક પડેલો હોય તો આપણે શું કરવાનું છે? છેદની અંદર 1 મૂકી દેવાનો છે એટલે અપૂર્ણાંક એક પ્રકારનો એ પણ બની જશે અપૂર્ણાંક. એક પૂર્ણાંક છે હવે એ બની ગયો અપૂર્ણાંક. હવે સરવાળો કરવાનો. એક અપૂર્ણાંકનો સરવાળો બીજી સંખ્યા સાથે છેદ સરખો હોવો જોઈએ તો આનો લસા લેવા જાઓ 4 અને 1 એક સંખ્યા આપેલી હોય ત્યારે સંખ્યા પોતે એનો લસા થશે એટલે 4 લસા આવશે. તો શું કરવું પડશે? 4 લસા આપણને મળશે. કેટલો મળશે? 4. 3/4 ગુણ્યા 4 ને 4 લાવવા માટે 1 વડે ગુણવા પડે અંશને પણ 1 વડે +1/1 ગુણ્યા 1 ને 4 લાવવા માટે 4 વડે ગુણવા પડે અંશને પણ 4 વડે. હવે સાદુરૂપ આપીએ. અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર 3 * 1 = 3 છેદમાં લસા +4 * 1 = 4 છેદમાં લસા. હવે છેદ સરખો થઈ ગયો. અંશનો સરવાળો 3 + 4 છેદમાં લસા 4 ને 3 7 7/4 ચેક કરીશ આ જવાબ હોય તો ઠીક છે. અગર આ જવાબ નથી તો એનો છેદ ઉડાડીશ અને છેદ ઉડાડ્યા પછી પણ ટોપિક નંબર 3 અગર એનો જવાબ નથી આવતો તો હું એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનો પ્રયત્ન કરીશ. ક્યારે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકો તમે? જ્યારે રકમની અંદર અંશ મોટો હોય ત્યારે 7/4 જવાબ ચેક કરીએ 7/4 જવાબ મને ક્યાંય જોવા મળતો નથી તો હું છેદ ઉડાડીશ પરંતુ છેદ ઉડતા નથી એટલા માટે હવે હું શું કરીશ? છેદ નથી ઉડતા તો એને 7/4 મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશ. 4 * 1 = 4 7 માંથી 4 જાય તો 3 1 પૂર્ણાંક 3/4 મને જવાબ મળશે. 1.3/4 કઈ જગ્યા પર મારો જવાબ છે? 1.3/4 ઓપ્શન ડી ની અંદર મને જવાબ જોવા મળે છે. જવાહર નવોદયની અંદર આ પ્રકારના દાખલાઓ છે ખરેખર વધારે પૂછાતા હોય છે. હવે જોઈએ આપણે આગળ. જવાહર નવોદયની અંદર મેં હમણાં થોડા દિવસ પહેલા છે એમની પરેડ જોઈ હતી. ખરેખર એની પરેડ જે જોવાની 15મી ઓગસ્ટની હોય કે 26મી જાન્યુઆરીની જે પરેડ છે તો એ જોવાની બહુ મજા આવે છે. વિદ્યાર્થીઓ એટલા ટેલેન્ટેડ હોય છે એવી તૈયારી સાથે બેસે છે કે આપણે એમ જોવા મળે કે ખરેખર દિલ્હીની પરેડ આપણે જોવા મળતી હોય એવી તૈયારી સાથે વિદ્યાર્થીઓ છે એ આગળ વધતા હોય છે. તો આગળ વધીએ. 3/5 વત્તા 1/5 માઇનસ 3/10 કૌંસની અંદર ગુણ્યા 4/5 ભાગ્યા 16/5 ભાગાકારનો દાખલો અને અહીંયા કૌંસ અલગ છે તો દાખલાને હું બંને કૌંસને અલગ અલગ લઈ લઈશ. 3/5 પ્લસ 1/5 માઇનસ 3/10 આ કૌંસનું સાદુરૂપ હું અલગ રીતે આપતો જઈશ અને બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે ગુણ્યા બીજા કૌંસની અંદર 4/5 ભાગ્યા 16/5
આ બાજુનું સાદુરૂપ આપવા માટે સરવાળો અને બાદબાકીની અંદર રકમ ગોઠવાયેલી છે અને પાછો છેદ સરખો છે નહીં. છેદ સરખો કરવા માટે 5, 5 અને 10 નો લસા લઈ લઈએ. 5, 5 અને 10, 5 એક વખત લખીએ તો પણ ચાલશે અને 2 વખત લખો તો પણ કઈ વાંધો નથી. લસા લેવા માટે નાની સંખ્યા વડે ભાગ ચલાવીએ. 2 વડે 2 પંચા 10, 5 એમના 5 એમના 5 વડે ભાગ ચલાવી 1 1 1 2 ગુણ્યા 5 બરાબર લસા મળશે 10. મને કેટલો લસા મળ્યો? 10 લસા મળ્યો. હવે હું શું કરીશ? 3/5 ગુણ્યા 5 ને કેટલા વડે? 2 વડે. અંશને પણ 2 વડે ગુણીશું પ્લસ 1/5 ગુણ્યા 5 ને કેટલા વડે? 2 વડે. અંશને પણ 2 વડે ગુણીશું માઇનસ 3/10 10 ને કેટલા વડે? 1 વડે. અંશને પણ 1 વડે ગુણીએ 1 1. અહીંયા કૌંસ આપણો પૂરો ગુણ્યા બીજા કૌંસની અંદર 4/5 ભાગાકારનો દાખલો છે. ભાગાકારનો દાખલો અપૂર્ણાંકની અંદર ભાગાકાર કરવામાં આવતો નથી, એને ગુણાકારના સ્વરૂપમાં આપણે ફેરવવો પડે છે. એટલે કે ગુણ્યા પછીની સંખ્યા વ્યસ્ત થઈ જાય. 5 ઉપર 16 નીચે. અહીંયા અંશ અંશનો ગુણાકાર કરીએ અને છેદ છેદનો ગુણાકાર. અંશ અંશનો ગુણાકાર કરવા માટે 3 દુ 6. અહીંયા કેટલા થઈ જશે? 6 મળી ગયા. અને છેદમાં પણ આપણે જો ગુણાકાર કરીએ તો છેદમાં 5 દુ 10 એટલે કે લસા 2 એકા 2 5 દુ 10 માઇનસ 3 એકા 3 છેદમાં 10 એકા 10 એક કૌંસ પૂરો ગુણ્યા. હવે આનું સાદુરૂપ આપીએ તો 5 5 ઉડી જશે અને 4 એકા 4 ચોકે ચોકે 16. હવે અંશનો ગુણાકાર કેટલો આવ્યો? 1 અને અહીંયા 1 1 એકા 1 છેદમાં કેટલા આવ્યા? 4 એકા 4 અને એનો જવાબ મળી ગયો. એટલા માટે એને આપણે કૌંસ છોડી નાખીએ. આનો જવાબ છેદ બધાનો સરખો થઈ ગયો. હવે અંશનો સરવાળો હોય તો સરવાળો, બાદબાકી હોય તો બાદબાકી. 6 + 2 - 3 છેદમાં લસા ગુણ્યા 1/4. હવે જોઈએ આપણે આગળ સાદુરૂપ આપીએ. 6 + 2 8. 8 માંથી 3 બાદ કરવાના છે. 8 માંથી 3 જાય તો 5 વધે અને 5 છેદમાં 10 ગુણ્યા 1/4. આખા અપૂર્ણાંકનો જવાબ કેટલો આવ્યો? 6 + 2 એટલે 8. 8 માંથી 3 જાય તો 5 છેદમાં લસા એટલે કે 10. હવે છેદ ક્યાંય ઉડતા હોય તો ઉડાડી દઈએ. 5 એકા 5 5 દુ 10. અંશમાં કેટલા વધે છે? અંશમાં 1 વધ્યો અને છેદની અંદર ગુણાકાર કરીએ. 4 દુ 8. કેટલો જવાબ મને મળે છે? 1/8 જવાબ મળે છે. એક સાઈડ સરવાળા બાદબાકીની ચલાવીએ, એ બાજુ સાદુરૂપ આપવાનું કૌંસનું, અને બીજી સાઈડ છે એ ગુણાકાર ભાગાકારનો દાખલો છે. ભાગાકારનો દાખલાનું સાદુરૂપ આપ્યું. બંનેનો જવાબ આવી ગયા પછી આપણે બંનેનું એક સાથે સાદુરૂપ આપવાનું, પણ ક્યારે? કૌંસ છૂટી ગયા પછી આપણે નિયમ આધારિત કામ કરવાનું છે. કઈ જગ્યા પર 1/8 જવાબ પડેલો છે? ઓપ્શન બી ની અંદર છે. મને મારો જવાબ જોવા મળે છે. મજા આવે છે ને મિત્રો? જોઈએ વધી આગળ. હજી આગળના દાખલાની અંદર વાત કરીએ આપણે તો 1.3/13 ભાગ્યા 8/24 ગુણ્યા 2/3 વત્તા 3/7. કઈ રીતે રકમ છે? ભાગાકાર પણ રકમમાં પડ્યો છે, ગુણાકાર પણ રકમમાં પડ્યો છે, સરવાળો પણ રકમમાં છે. અને જોવા જઈએ તો ભાગાકાર, ગુણાકાર અને સરવાળો ત્રણ ક્રિયાઓ એક સાથે પડેલી છે. આગળના સેશનની અંદર આપણે કમ્પ્લીટ કર્યું તેમ ભાગાકાર, ગુણાકાર, ભાગુ સબાના નિયમ આધારિત પેલા ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો અને છેલ્લે બાદબાકી કરવામાં આવે છે. 1.3/13 ભાગ્યા 8/24 ગુણ્યા 2/3 પ્લસ 3/7. સૌથી પહેલું કામ આપણે શું કરીએ? મિશ્ર અપૂર્ણાંક જે આપવામાં આવેલો છે એ મિશ્ર અપૂર્ણાંકને પહેલા દૂર કરીએ તો 13 એકા 13 14 15 ને 16 16/13 ભાગાકારનો ગુણાકાર કરી દઈએ. પછીની સંખ્યા જે છે ભાગાકાર એનો ગુણાકાર થઈ ગયો અને 26/8 ગુણ્યા 2/3 પ્લસ 3/7. હવે આ 3 અપૂર્ણાંક એવા છે કે જે ગુણાકારના સંબંધથી જોડાયેલા છે. તો આ ત્રણેયનું સાદુરૂપ હું એક સાથે આપીશ. કેવી રીતે આપીશ? 13 એકા 13 13 દુ 26 8 એકા 8 8 દુ 16. હવે 3 નીચે પડ્યા છે પણ અંશમાં 3 વડે ભાગ ચાલતો નથી. અંશનો ગુણાકાર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 4 દુ 8 છેદમાં 3 એકા 3. હવે સરવાળો કેટલો પડ્યો છે? 3/7. એક અપૂર્ણાંકનો સરવાળો બીજા અપૂર્ણાંક સાથે. તો હવે શું કરીશું? 3 અને 7 નો આપણે લસા લઈ લઈએ. 3 અને 7 બંને અવિભાજ્ય સંખ્યા, એનો લસા મળશે 7 તેરી ને 21
અવિભાજ્ય સંખ્યા છે માત્ર ને માત્ર એનો ગુણાકાર જ કરવાનો હોય. 3 એકા 3 અને 7 7 1 1 3 ગુણ્યા 7 બરાબર 21. 21 મને લસા મળી ગયો. હવે હું શું કરીશ? 8 ના છેદમાં 3 ગુણ્યા 3 ને 21 લાવવા માટે 7 વડે, અંશમાં પણ 7 વડે, સરવાળો 3 ના છેદમાં 7 ગુણ્યા 7 ને કેટલા વડે? 3 વડે. તો અંશમાં પણ આપણે 3 વડે ગુણીએ. હવે આગળ વધીએ તો સાદુરૂપ માટે અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. 7 8 56 છેદમાં લસા, સરવાળો છે 3 તેરી 9 છેદમાં લસા. હવે બંનેનો છેદ છે એક સરખો બની ગયો. છેદ સરખો બની ગયા બાદ 56 + 9 બરાબર 65. 65 ના છેદમાં 21. હવે હું ચેક કરીશ કે આ જવાબ મારો ક્યાંય પડેલો છે? 65 ના છેદમાં 21 21 પડેલા છે, પણ 65 ના છેદમાં 21 એવો કોઈ જગ્યા પર મને જવાબ જોવા મળતો નથી. તો હવે હું શું કરીશ? છેદ ઉડતા હોય તો ઉડાડજો. 2 ને 1 3, અહીંયા 3 વડે ભાગ ચાલે. 6 ને 5 11, પણ ત્યાં 3 વડે ભાગ ચાલતો નથી. હવે હું શું કરીશ? હવે ભાગાકાર કરીને એને મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ ફેરવીશ. 65 ભાગ્યા 21 65. 65 ભાગ્યા 21 21 તેરી 63. 65 માંથી 3 જાય તો 65 માંથી 63 જાય તો 2 વધ્યા, એટલે કે જવાબ કેટલો મળ્યો? 3.2 ના છેદમાં 21. 3.2 ના છેદમાં 21. કઈ જગ્યા પર મારો જવાબ મને જોવા મળે છે? 3.2 ના છેદમાં 21. 3 બધા 2 ના છેદમાં 2 અહીંયા સી નડીમાં 2 ના છેદમાં 21 11 નહીં, આ જવાબ નહીં આવે. ઓપ્શન ડી ની અંદર મને જવાબ જોવા મળે છે. તો આ રીતે તમે દાખલાઓની ગણતરી કરી શકો છો. બરાબર, જે રીતે આપેલું હોય ભાગુ સબા નિયમ આધારિત કામ કરવાનું છે. નિયમનું પાલન કરીને આપણે સાદુરૂપ છે એ આપવાની જરૂર પડે છે. હજી જોઈએ મિત્રો, કેમ કે આ પ્રકારના દાખલાઓની હજી આપણે વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવી છે. કેમ કે લાંબા લાંબા દાખલાઓ છે, આપણું લેવલ છે એ નાનું છે. તો આવા લાંબા દાખલાઓને ગણવા માટે કેટલા વધારે પ્રેક્ટિસ કરવાની મારે જરૂર પડે છે? 2.1/17 ગુણ્યા 5.1/10 માઇનસ બાદબાકી સાથે 3.1/2 અને ભાગાકાર, ગુણાકાર, બાદબાકી અને ભાગાકાર 3.1/9 નું સમીકરણ મેળવો. સાદુરૂપ આપો, જવાબ મેળવો. 2.1/17 ગુણ્યા 5.1/10 માઇનસ 3.1/2 નો ભાગાકાર 3.1/9. સૌથી પહેલું કામ તો હું શું કરીશ? આ બધી સંખ્યાઓનું સાદુરૂપ આપીશ. મિશ્ર સંખ્યાઓમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનો પ્રયત્ન કરીશ. 17 દુ 34, 34 ને 1 35, 35 ના છેદમાં 17 ગુણ્યા 10 5 50, 50 ને 1 51, 51 ના છેદમાં 10 માઇનસ 3 દુ 6, 6 ને 1 7, 7 ના છેદમાં 2 ભાગ્યા 9 તેરી 27, 27 ને 1 28, 28 ના છેદમાં 9. હવે અહીંયા ગુણાકારનો નિયમ લાગશે અને અહીંયા પેલા આપણે મૂકી દઈએ 35 ના છેદમાં 17 ગુણ્યા 51 ના છેદમાં 10 માઇનસ 7 ના છેદમાં 2. ભાગાકારનો હું ગુણાકાર કરી દઉં, પછીની સંખ્યા વ્યસ્ત 9 ના છેદમાં 28. હવે આપણે શું કરીશું? હવે જે જગ્યા પર ગુણાકાર છે ભાગુ સબા નિયમ આધારિત પેલા ભાગાકાર કર્યો. હવે હું ગુણાકાર કરું છું. જે જગ્યા પર મને ગુણાકાર જોવા મળે છે ત્યાં હું સાદુરૂપ આપીશ. 2 જગ્યા પર ગુણાકાર છે, બંનેનું સાદુરૂપ હું ત્યાં આપીશ. એટલે 17 એકા 17, 17 તેરી 51, 5 વડે ભાગ ચાલે છે. 5 સત્તા 35, 5 દુ 10. હવે અંશનો ગુણાકાર 7 તેરી 21 અને 2 એકા 2 માઇનસ અહીંયા સાદુરૂપ આપું તો 7 એકા 7, 7 ચોક 28. હવે કોઈ જગ્યા પર ભાગ ચાલતો નથી. અંશનો ગુણાકાર 9 એકા 9 અને 4 દુ 8. બાદબાકી 2 અપૂર્ણાંકની બાદબાકી કરવા માટે છેદનો હું લસા લઈ લઈશ. 2 અને 8 નો લસા લેવા માટે નિસરણી વાળી રીતનો ઉપયોગ કરીશ અને એનો લસા લઈએ તો નાની સંખ્યા 2 વડે ભાગ ચલાવીએ. 2 એકા 2, 2 ચોક 8, 2 એકા 2, 2 દુ 4 અને 2 એકા 2. 2 દુ 4, 4 દુ 8. 8 મને લસા મળે છે. 8 લસા મળ્યો. હવે હું શું કરીશ? 21 ના છેદમાં 2 ગુણ્યા 2 ને કેટલા વડે ગુણું કે જેથી કરીને 8 આવે? 4 વડે. અંશને પણ 4 વડે ગુણીએ માઇનસ 9 ના છેદમાં 8 ગુણ્યા 8 ને કેટલા વડે ગુણો તો 8 આવે? 1 વડે. અંશને પણ આપણે 1 વડે ગુણવો પડશે. હવે સાદુરૂપ આપીએ. સાદુરૂપ આપવા માટે અંશનો ગુણાકાર 4 એકા 4, 4 દુ 8, 4 એકા 4, 4 દુ 8, 21 ચોક 84 છેદમાં લસા 8. બાદબાકીનો દાખલો છે 9 એકા 9 છેદમાં લસા. હવે છેદ સરખો આપણને જોવા મળ્યો. છેદ સરખો મળી ગયો એટલે અંશમાં ખાલી માત્ર ને માત્ર આપણે બાદબાકી કરીશું. 84 માંથી 9
અને છેદમાં લસા એમને મૂકી દઈએ. હવે બાદબાકી કરીએ. 84 માંથી 9 બાદ કરીએ. 84 માંથી 9 જાય તો અહીંયા થઈ ગયા 10 એટલે 14 થઈ ગયા. 14 માંથી 9 જાય તો 5, અહીંયા થઈ ગયા ઓછો એટલે 7. 75 75 ભાગ્યા 8, 75 ના છેદમાં 8 જવાબ છે કે નહીં ચેક કરીએ. 75 ના છેદમાં 8 જવાબ આપણે કોઈ જગ્યા પર જોવા મળતો નથી. 8 છે, 75 નથી. પણ એના માટે શું કરીશું? હવે એનો ભાગાકાર કરીને એને ફેરવીએ મિશ્ર અપૂર્ણાંકની અંદર. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે 75 ભાગ્યા 8, 88 64, 8 9 72, 8 ગુણ્યા 9 72, કેટલા વધ્યા? 3. 9.3 ના છેદમાં 8, 9.3 ના છેદમાં 8 મને જવાબ જોવા મળે છે. કઈ જગ્યા પર મારો એ જવાબ પડેલો છે? 9.3 ના છેદમાં 8, 9.3 ના છેદમાં 8, ઓપ્શન એ ની અંદર મને જવાબ જોવા મળે છે. તો મિત્રો આ રીતે ભાગુ સબાના નિયમ આધારિત જે તમે આપણે ટોપિક નંબર 1 ની અંદર શીખ્યા, ટોપિક નંબર 2 થી સ્ટાર્ટ કર્યું જે વ્યવહારિક અપૂર્ણાંક, એ બધા જ દાખલાઓની અંદર પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી જે પ્રકારે તમે પ્રેક્ટિસ કરતા હો, એક સ્ટેપ પછી બીજું સ્ટેપ, બીજા પછી ત્રીજું સ્ટેપ, અને જેમ જેમ આગળ ગણિતની અંદર વધતા જાઓ એમ છે બધાઓ મિશ્રની અંદર દાખલાઓ આવતા જાય, વ્યવહારિક દાખલાઓ આવતા જાય. એટલે પહેલા દિવસથી લઈને ચેપ્ટર શરૂ થાય ત્યારથી લઈને ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી કેરફુલી તમારે પ્રેક્ટિસ કરતી રહેવી પડે, વધારે પ્રેક્ટિસ કરવી પડે અને વધારે દાખલાઓ છે એ ગણવા પડે. તો આ રીતે તમે જવાબ મેળવી શકો છો. જોઈએ મિત્રો, હજી આપણે આગળ વધીએ. ચેપ્ટર નંબર 6 ને હજી આપણે આગળ વધારીએ તો ટોપિક નંબર 15 આજે આપણે જોવાના છીએ. ટોપિક નંબર 15 ની અંદર ભાગુ સબાના આધારિત હજી દાખલાઓ મારી પાસે પડેલા છે. એ 2 નંબરની અંદર ભાગુ સબા આધારિત હજી દાખલાઓ ના પ્રશ્નો કેવી રીતે નવોદયની અંદર પૂછાઈ શકે છે. તો 1 - 1/7 કૌંસ પૂરો ગુણ્યા 1 - 1/8 કૌંસ પૂરો ગુણ્યા 1 - 1/9 ગુણ્યા 1 - 1/10 બાદબાકીના 4 દાખલાઓનો ગુણાકાર કરીને મારે સાદુરૂપ આપવાનું છે. રકમ છે 1 - 1/7 ગુણ્યા 1 - 1/7, 1 - 1/7 કૌંસ પૂરો ગુણ્યા 1 - 1/8 ગુણ્યા 1 - 1/9 ગુણ્યા 1 - 1/10. કેવી રીતે? શોર્ટકટ કીની મદદથી. હવે 4 દાખલાઓ જ્યારે બાદબાકીના પૂછાય, અપૂર્ણાંક વાળા પૂછાય, કેમ કે 1 - 1/7 આના છેદમાં કાંઈ નથી એટલે 1 અને 7 નો મારે લસા લેવો પડે. અહીંયા 8 નો 1 અને 8 નો લસા લેવાનો, અહીંયા મારે 1 અને 9 નો, અને અહીંયા મારે 1 અને 10 નો લસા લેવાનો. આવા દાખલાઓની અંદર શું કરવાનું? કેમ કે લસા કેટલો આવશે? 7 આવશે. અહીંયા 7 એટલે 7 આવશે ને 1, 7 માંથી 1 આપણે બાદ કરવાના છે. એટલે ડાયરેક્ટ જ આપણે શું કરશું? 7 માંથી 1 બાદ કરીએ. 7 માંથી 1 બાદ કરીએ છેદમાં લસા 7 કૌંસ, અહીંયા 8 માંથી 1 બાદ કરીએ છેદમાં લસા ગુણ્યા 9 માંથી 1 બાદ કરીએ છેદમાં લસા ગુણ્યા 10, 10 માંથી 1 બાદ કરીએ છેદમાં લસા આવશે 10. અહીંયા મેં ડાયરેક્ટ જ લસા લેવા માટેની શોર્ટકટ કીધી. 7 માંથી 1 જાય તો બરાબર, 8 માંથી 1 જાય તો, 9 માંથી 1 જાય તો, અહીંયા 10 માંથી 1 બાદ કરીએ તો બાદબાકીનો દાખલો છે. એટલે 7 માંથી 1 જાય તો 6, 6/7 ગુણ્યા 8 માંથી 1 જાય 7/8 ગુણ્યા 9 માંથી 1 જાય 8/9 ગુણ્યા 10 માંથી 1 જાય 9/10. હવે મારે શું કરવાનું છે? બધી સંખ્યાઓનો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરવા માટે, અપૂર્ણાંકનો ગુણાકાર કરવા માટે છેદ ઉડાડવાનો પ્રયત્ન કરીશું. 7 7 ઉડી જશે, 8 8 ઉડી જશે, 9 9 ઉડી જશે, 6 અને 10 વધ્યા. 2 વડે ભાગ ચલાવીએ. 2 તેરી 6 અને 2 પંચા 10. અહીંયા વધ્યા 3, અહીંયા વધ્યા 5, અંશમાં વધે છે 3, છેદમાં વધે છે 5, 3/5. આ મને સાદુ રૂપનો 4 દાખલાઓ બાદબાકીના હોય, 4 વખત મારે લસા લેવાની જરૂર પડતી હોય તો ડાયરેક્ટ જ સાદું રૂપ, ડાયરેક્ટ જ લસા કેવી રીતે મળી શકે એ પ્રકારના દાખલાઓ 3/5. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 3/5 ઓપ્શન બી ની અંદર છે એ મારો જવાબ જોવા મળે છે. આ રીતે તમે લસા લીધા વગર શોર્ટકટ કીની મદદથી દાખલાઓની ગણતરી કરી શકો છો. જોઈએ મિત્રો, હજી આ પ્રકારના દાખલાઓ કે જેનો મારે લસા લીધા વગર શોર્ટકટ કીની મદદથી હું કેવી રીતે ડાયરેક્ટ જ જવાબ મેળવી શકું. તો 1 + 1/2 એ કૌંસ પૂરો ગુણ્યા 1 + 1/3 બીજો અપૂર્ણાંક જેનો સરવાળો કરવાનો છે, પાછો લસા લેવાનો છે 1 અને 3 નો, 1 + 1/4 પાછો એક સરવાળો અને ગુણ્યા 1 + 1/5 હજી એક સરવાળો જેનો લસા 1 અને 5 નો લેવો પડે. 4 વખત મારે લસા લેવાની જરૂર પડે. 1 + 1/2
ગુણ્યા 1 વત્તા 1 છેદમાં 3 ગુણ્યા 1 વત્તા 1 છેદમાં 4 ગુણ્યા 1 વત્તા 1 છેદમાં 5 ચાર દાખલાઓ એક સાથે અને ગુણાકાર કરવાનો છે. હવે આનો લસા કેટલો આવશે? 2 લસા આવશે. 2 લસા આવે એટલે 2 વત્તા 1 થઈ જશે. 2 વત્તા 1 છેદમાં લસા એટલે 2 ગુણ્યા સરવાળાનો દાખલો હોય તો સરવાળો કરવાનો, બાદબાકીનો દાખલો હોય તો બાદબાકી કરવાની છે. હવે 3 વત્તા 1 છેદમાં લસા 3 ગુણ્યા 4 વત્તા 1 છેદમાં 4 ગુણ્યા 5 વત્તા 1 છેદમાં 5 એટલે કે લસા સાદુરૂપ આપીએ 2 વત્તા 1 એટલે 3 3 છેદમાં 2 ગુણ્યા 3 વત્તા 1 એટલે 4 4 છેદમાં 3 4 વત્તા 1 એટલે 5 5 છેદમાં 4 ગુણ્યા 5 વત્તા 1 એટલે 6 6 છેદમાં 5 ચારે ચાર દાખલાઓનું સાદુરૂપ આપી દીધું. હવે આપણે માત્ર શું કરવાનું છે? ચારે ચાર અપૂર્ણાંકનો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરવા માટે આપણે માત્ર ને માત્ર છેદ ઉડાડીશું. 4 4 ઉડી જશે, 5 5 ઉડી જશે, 3 3 ઉડી જશે, 2 એકા 2 અને 2 તેરી 6 છેદમાં કોઈ સંખ્યા પડી રહેતી નથી એક સિવાય. અંશની અંદર 3 પડેલા છે એટલે મને જવાબ કેટલો મળે છે? માત્ર ને માત્ર મારો જવાબ કેટલો આવ્યો? 3. કઈ જગ્યા પર મારો 3 જવાબ પડેલો છે ચેક કરીએ તો 3 જવાબ મને જોવા મળે છે ઓપ્શન એ ની અંદર. આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. જોઈએ મિત્રો, હજી અંકગણિતને આપણે આગળ લઈ જઈએ. વધારેમાં વધારે આપણે પ્રેક્ટિસ કરવી છે એટલા માટે તો મારી પાસે હજી એક રકમ છે. એવું કહેવા માંગે છે કે 1.1/5 નો ગુણાકાર તમે 1.1/6 ગુણ્યા 1.1/7 ગુણ્યા 1.1/8 બધા જ અપૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો છે. પહેલું કામ માત્ર માત્ર શું કરવાનું છે આપણે કે મિશ્ર અપૂર્ણાંક જે છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું અને પછી બધી સંખ્યાઓનો ગુણાકાર કરી દઈશું. મારી પાસે રકમ છે 1.1/5 1.1/6 1.1/7 અને 1.1/8 5 એકા 5 ને 1 6 6/5 ગુણ્યા 6 એકા 6 ને 1 7 7/6 ગુણ્યા 7 એકા 7 ને 1 8 8/7 ગુણ્યા 8 એકા 8 ને 1 9 9/8 બધા જ અપૂર્ણાંકો મિશ્ર અપૂર્ણાંકમાંથી ફેરવા બાદ હવે બધા જ અપૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરવા માટે આપણે છેદ ઉડાડીશું. 7 7 ઉડી જશે, 8 8 ઉડી જશે, 6 6 ઉડી જશે, છેદમાં 5 વધે છે, અંશમાં 9 વધે છે જેનો ભાગ ચાલતો નથી. અંશમાં વધે 9, છેદમાં વધ્યા 5. હવે જોઈએ આ જવાબ મારો કોઈ જગ્યા પર પડ્યો છે કે નથી પડ્યો ચેક કરીએ. 9/5 ઓપ્શન 1 કે પહેલા ડાયરેક્ટ જ જવાબને ચેક કરો. 9/5 કોઈ જગ્યા પર પડ્યો નથી. 2 નંબરનો નિયમ નંબર 2, જ્યારે તમને જવાબ જોવા ન મળે તો તમારે છેદ ઉડાડવાનો છે. છેદ ઉડાડવા માટે 9 અને 5 5 અવિભાજ્ય સંખ્યા, છેદ ઉડતો નથી. નિયમ નંબર 3 ને કામે લગાવીશું કે જ્યારે અપૂર્ણાંકની અંદર અંશ મોટો હોય અને છેદ નાનો હોય તો એને ભાગાકાર કરીને મિશ્ર અપૂર્ણાંકમાં આપણે ફેરવવાનું છે. 9/5 5 એકા 5 4 વધ્યા 1.4/5 1.4/5 આ મારો જવાબ હોવો જોઈએ. કઈ જગ્યા પર જવાબ પડ્યો છે ચેક કરીએ. 1.4/1 અહીંયા છે 4/5 ઓપ્શન સી ની અંદર મારો જવાબ છે જોવા મળે છે. તો મિત્રો આ રીતે તમે દાખલાઓની ગણતરી કરી શકો છો. હજી મિત્રો ચેપ્ટર નંબર 6 ને આપણે આગળ વધારીએ તો મારી પાસે એક રકમ છે. એવું કહેવા માંગે છે કે 90/4/9 છગડીયા કૌંસમાં નાનો કૌંસ 4/5 ગુણ્યા 25 માઇનસ 9 ભાગ્યા કૌંસની અંદર 3/4 અને છગડીયો કૌંસ પૂરો. આનું સાદુરૂપ આપો તો શું જવાબ આવે જોઈએ આપણે. રકમ શું કહેવા માંગે છે? 90/4/9 કૌંસ પૂરો માઇનસ છગડીયા કૌંસની અંદર નાનો કૌંસ 4/5 ગુણ્યા 25 માઇનસ બીજા કૌંસની અંદર 9 ભાગ્યા 3/4. આનો મારે જવાબ જોઈએ છે. પહેલું કામ આગળના સેશનની અંદર આગળના ચેપ્ટરની અંદર આપણે બહુ ક્લિયર રીતે શીખી ગયા છીએ કે જ્યારે ના શબ્દ આવે ત્યારે એનો ગુણાકાર કરવાનો છે. બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું કે જ્યારે ના આપેલું હોય ત્યારે ભાગુ સબારા નિયમને સાઈડ કરી દેવાનો અને ના જ્યાં આપી છે એનો ગુણાકાર કરીને એનો જવાબ પહેલા મૂકવાનો છે. આખું ભાગુ સબા સાઈડ નાનો જવાબ પહેલા લખવાનો છે. પહેલા આપણે શું કરીએ? 90 ના એટલે ગુણ્યા 4/9 કૌંસ પૂરો માઇનસ છગડીયા કૌંસની અંદર 4/5 ગુણ્યા 25 એમ નામ રહેવા દઈએ માઇનસ 9
ભાગાકારનો ગુણાકાર, એના પછીની સંખ્યા વ્યસ્ત કરી દીધી. અહીંયા આપણો છગડીયો કૌંસ પણ પૂરો. હવે સાદુરૂપ આપીએ. આના છેદમાં કાંઈ નથી એટલે 1, 9 એકા 9, 9 10 90, છેદમાં 1 લખતા નથી. 10 ગુણ્યા 4 એટલે 40 માઇનસ છગડીયા કૌંસમાં આનો જવાબ 5 એકા 5, 5 5 25, 5 ગુણ્યા 4 20, છેદમાં કાંઈ વધતું નથી, 1 વધે છે પણ લખતા નથી, માઇનસ 3 એકા 3, છેદમાં કાંઈ નથી, 3 એકા 3 અને 3 તેરી 9. આ બેનો ગુણાકાર કરીએ તો 4 તેરી 12, છેદમાં કંઈ વધતા નથી, માઇનસ 4 તેરી 12, છગડીયો કૌંસ પૂરો. કૌંસની અંદરનું સાદુરૂપ પહેલા 20 માંથી 12 ને બાદ કરવા છે. 20 માંથી 12 જાય તો 8, છગડીયો કૌંસ પૂરો કરી દઈએ, જવાબ નીચે લખી દઈએ. અને 40 માંથી 8 જાય, 40 માંથી 8 જાય તો કેટલા વચ્ચે 32 મને જવાબ જોવા મળે છે. આ રીતે ભાગુસભા આધારિત નિયમ, ના વાળું કામ પહેલા કરવાનું, છગડીયો કૌંસ, કૌંસ, નાનો કૌંસ જે કંઈ પણ હોય તે કૌંસ છોડવાનું કામ, સાદુરૂપ આપવાનું કામ અને નાનું સાદુરૂપ આપીને ગુણાકાર કરીને એનું કામ પહેલા કરવાનું છે. કઈ જગ્યા પર મને જવાબ જોવા મળે છે 32? તો ઓપ્શન બી ની અંદર મને મારો જવાબ છે એ જોવા મળે છે. જોઈએ મિત્રો, હજી આગળ વધીએ. આ ચેપ્ટરને આપણે આગળ વધારતા આજના દિવસ માટે જોઈએ તો હજી મારી પાસે એક રકમ છે 132 ગુણ્યા 2 ના છેદમાં 11 માઇનસ છગડીયા કૌંસની અંદર 91 ના 2 ના છેદમાં 13 નાનો કૌંસ પૂરો માઇનસ 112 ના 1 ના છેદમાં 16 નું સાદુરૂપ આપતા શું જવાબ આવે? ભલે મિત્રો મોટી મોટી રકમ કેમ ન હોય પણ સાદુરૂપ આપવાનો દાખલો હોય તો સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધશો તો દાખલો ગમે એટલો લાંબો થતો હોય તો પણ જવાબ છે આરામથી તમે લાવી શકો છો. નિયમ આધારિત કામ કરતા જશો, નિયમ આધારિત સાદુરૂપ આપતા જાઓ, નિયમ આધારિત છેદ ઉડાડવાનો પ્રયત્ન કરો તો દાખલાનો જવાબ સરળતાથી આવી શકે છે. 132 ગુણ્યા 2 ના છેદમાં 11 નાના કૌંસની અંદર માઇનસ છગડીયા કૌંસમાં નાનો કૌંસ 91 ના 2 ના છેદમાં 13 નાનો કૌંસ પૂરો માઇનસ 112 ના 1 ના છેદમાં 16. નિયમ આધારિત આપણે કામ કરીએ. પહેલા આ કૌંસની અંદર છેદમાં 1 બરાબર ભાગ ચલાવીએ. 11 વડે ભાગ ચાલે છે. 11 એકા 11, 11 એકા 11, 11 દુ 22, 12 અને 2 નો ગુણાકાર 12 દુ 24 માઇનસ કૌંસની અંદર કામ કરીએ 91 ના એટલે ગુણ્યા 2 ના છેદમાં 13 અને એમનામ રહેવા દો માઇનસ 112 ના એટલે ગુણ્યા 112 ગુણ્યા 1 ના છેદમાં 16 કૌંસ એમનામ રહેવા દઈએ હજી થોડી વાર માટે 24 માઇનસ છગડીયા કૌંસમાં આના છેદમાં નથી કાંઈ એટલે 1 મૂકી દઈએ 13 એકા 13, 13 સત્તા 91, 7 ગુણ્યા 2 છેદમાં 1 લખતા નથી એટલે આનો જવાબ 14 આવ્યો માઇનસ 16, 16 સત્તા 112, 16 સત્તા 112, 16 એકા 16, 16 સત્તા 112 અને 7 એકા 7, આનો જવાબ આવ્યો 7, છેદમાં 1 લખતા નથી. હવે 24 માઇનસ 14 માંથી 7 બાદ કરીએ, 14 માંથી 7 બાદ કરીએ એટલે કેટલા વધ્યા 7. હવે 24 માંથી 7 બાદ કરો, 24 માંથી 7 4 જાય એટલે 20, 3 જાય 20 માંથી 3 બાદ કરી એટલે 17. કેટલો જવાબ આવ્યો 17. 24 માંથી 7 બાદ કરો એટલે 17 મને જવાબ જોવા મળે છે. કઈ જગ્યા પર 17 મને જવાબ છે ચેક કરીએ. ઓપ્શન ની અંદર 17 જવાબ ઓપ્શન બી ની અંદર છે એ જવાબ જોવા મળે છે. આ રીતે તમે કૌંસ છોડવાના હોય, સાદુરૂપ આપવાનો હોય, છેદ ઉડાડવાનો હોય તો ક્રમ આધારિત, નિયમ આધારિત સ્ટેપ બાય સ્ટેપ તમે દાખલો ગણશો તો એની અંદર કોઈ તમને અઘરું જોવા મળતું નથી. આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. જોઈએ મિત્રો, આજના દિવસને આપણે અંત તરફ લઈ જઈએ તો દાખલો હજી મારી પાસે પ્રેક્ટિસ કરવા માટે છે 14 ગુણ્યા 7 પૂર્ણાંક 3 ના છેદમાં 4 ગુણ્યા 12 ના છેદમાં 31 ના 1 પૂર્ણાંક 3 ના છેદમાં 4 ગુણ્યા 2 પૂર્ણાંક 2 ના છેદમાં 3 નું સાદુરૂપ આપતા મને જવાબ શું મળે? રકમ મારી છે 14 ગુણ્યા 7 પૂર્ણાંક 3 ના છેદમાં 4 ગુણ્યા 12 ના છેદમાં 31 ના એટલે ગુણ્યા 1 પૂર્ણાંક 3 ના છેદમાં 4 ગુણ્યા 2 પૂર્ણાંક 2 ના છેદમાં 3. આનું મારે સાદુરૂપ આપવું છે. કઈ રીતે? સૌથી પહેલા મિશ્ર અપૂર્ણાંક વાળી જેટલી પણ સંખ્યા છે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ. એટલે કે 14 ના છેદમાં કાંઈ નથી એટલે 1 ગુણ્યા 7 ચોક 28, 29, 30 ને 31, 31 ના છેદમાં 4 ગુણ્યા 12 ના છેદમાં 31 ગુણ્યા 4 એકા 4, 5 6 ને 7, 7 ના છેદમાં 4 ગુણ્યા 3 દુ 6,
6 + 2 એટલે 8, 8/3. આ વાત થઈ ગઈ મિશ્ર અપૂર્ણાંકમાંથી આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવા. હવે જોઈએ તો બધા જ અપૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરવા માટે એકદમ સરળ રીત, જ્યાં તમને છેદ ઉડતા હોય ત્યાં ઉડાડી શકો છો, ઉપર નીચે ક્રોસમાં, પણ સાઈડમાં છેદ ઉડતા નથી. ચેક કરીએ. 31 31, 4 × 4, 4 × 13 = 12, 3 3 ઉડી શકે, 3 3 ઉડાવી દઈએ. હવે 4 × 4, 4 × 2 = 8, છેદમાં કોઈ જગ્યા પર સંખ્યા પડેલી નથી. અહીંયા વધેલા છે 14 અને અહીંયા 7 × 2 એટલે 14. 14 × 14 કોષ્ટકની અંદર આવી જઈએ આપણે. 14 × 14, 14 નો સ્ક્વેર. 14 નો સ્ક્વેર કેટલો છે? 196. મારો જવાબ મને સાદુરૂપ આપતા મળે છે 196. કઈ જગ્યા પર મારો જવાબ મને જોવા મળે છે? ચેક કરીએ. 196 મને ઓપ્શન એ ની અંદર જોવા મળે છે. આ રીતે તમે લાંબા દાખલાઓ હોય, અપૂર્ણાંકના દાખલાઓ હોય તો એની ગણતરી છે એ કરી શકો છો. ચલો મિત્રો આગળ વધીએ. આજના દિવસ માટેના છેલ્લો દાખલો, આજના દિવસ માટેના છેલ્લા સેશનનો છેલ્લા દાખલાની અંદર વાત કરીએ તો મારી પાસે એક રકમ છે 135 × 7/15 માઇનસ 180 ના 3/10 પ્લસ 121 ના 4/11 નું સાદુરૂપ આપતા જવાબ શું મળે? 135 × 7/15 કૌંસની અંદર માઇનસ 180 ના એટલે ગુણ્યા કરી દઈએ 3/10 પ્લસ 121 ના એટલે ગુણ્યા 4/11. આનું મારે અગર સાદુરૂપ આપવું હોય તો પહેલા છેદમાં કાંઈ નથી લેખ મૂકી દઈએ. આના છેદમાં કાંઈ નથી લેખ, આના છેદમાં કાંઈ નથી લેખ. 15 અને 35 નો છેદ ઉડે છે, બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. 5 તેરી 15, 5 દુ 10, 3 વધ્યા, 5 સત્તા 35, 3 વડે હજી ભાગ ચાલે, 3 એકા 3, 3 9 27 અને 9 × 7, 7 9 63. આનું સાદુરૂપ આપ્યું તો જવાબ મને મળ્યો 63. હજી આગળ વધીએ. આ માઇનસ કરીને માઇનસ આ અપૂર્ણાંકનું સાદુરૂપ આપવા માટે મીંડું ઉડાવી દઈએ. 18 × 3, 18 × 3 કરી દઈએ. 8 તેરી 24 વધી 2, 3 ને 2 5, 54. આનો ગુણાકાર મને મળ્યો 54 પ્લસ 11 21 121, 11 નો સ્ક્વેર 11 11 121, 11 × 4 44. હવે ભાગુ સવા પ્રમાણે ભાગુ સબા સરવાળો પણ થઈ શકે અને આની પહેલા બાદબાકી કરવી હોય તો કરી શકાય છે. શું કામ કરી શકાય છે? કેમ કે મોટી સંખ્યામાંથી મારે નાની સંખ્યા બાદ કરવાની છે, તો ભાગુ સબા નિયમ આધારિત જ હું કામ કરું છું, પણ પહેલા બાદબાકી કરું છું. 63 માંથી 54 બાદ થાય છે એટલા માટે, અને નહીંતર 63 અને 44 નો સરવાળો કરીને એમાંથી મારે 54 બાદ કરવા પડે. અત્યારે 63 માંથી 54 ને બાદ કરીએ તો અહીંયા થઈ ગયા 13, 13 માંથી 4 જાય તો 9, અહીંયા થઈ ગયા 0 0 એટલે 54. 63 માંથી 54 જાય તો 9 વધ્યા. 9 વત્તા 44, એમાં આપણે 44 એડ કરીએ તો 9 ને 4 13, વધી 1, 4 ને 1 5, મને જવાબ મળે છે 53. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે 53? ઓપ્શનમાં ચેક કરીશ તો 53 જવાબ મને ઓપ્શન એ ની અંદર જોવા મળે છે. તો આજના દિવસના છેલ્લા દાખલાની અંદર બસ આટલું જ. આ રીતે તમે વ્યવહારિક અપૂર્ણાંકના દાખલાઓની ગણતરી છે એ કરી શકતા હોય છે. જવાહર નવોદયની અંદર 3 સબ્જેક્ટ ઉપર આપણે ફોકસ કરવાનું હોય છે. 3 સબ્જેક્ટની અંદર ગુજરાતી, ગણિત અને આકૃતિ, આ 3 સબ્જેક્ટ પૂછાય છે. ગણિત ખરેખર 20 માર્ક્સનું 20 પ્રશ્નો હોય છે, 25 માર્ક્સનું પૂછાય. આકૃતિ છે 40 પ્રશ્નો હોય છે, એ 50 માર્ક્સના પૂછાય છે. ગુજરાતી છે એ 20 પ્રશ્નો હોય છે, એમ 25 માર્ક્સનું હોય છે. ટોટલ 3 સબ્જેક્ટ ભેગા કરીને ટોટલ 100 માર્ક્સનું પેપર હોય છે. એની અંદર સૌથી વધારેમાં વધારે નવોદયના વિદ્યાર્થીઓએ છે એ ગણિત ઉપર સૌથી વધારે ભાર મૂકવો પડે છે. આગળના ટોપિકની અંદર જ્યારે જેમ જેમ એક્ઝામ નજીક આવશે એમ વિદ્યાર્થીઓને આપણે એવા સેશન ગોઠવીશું કે જેની અંદર પેપરના સમય દરમિયાન આપણે કઈ બાબતોને છે ધ્યાનમાં રાખવી જોઈએ, કેવી રીતે પેપર લખવું જોઈએ, OMR પદ્ધતિની અંદર કેવી રીતે પેપર લખવામાં આવે છે, એનો સીટ નંબરથી માંડીને કેન્દ્રનો કોડ કેવી રીતે હોય છે, આ બધી જ બાબતોની અંદર આપણે છે આગળ વધવાના છીએ. કેમ કે નવોદય માત્ર ભણી જવાથી મહત્વનું નથી, પણ તમારી પાસે શોર્ટકટ કી કેટલી છે, પેપર લખવા માટે ટાઈમ ટેબલ કેવી રીતે સેટ કરવાનું હોય છે, કયા પ્રશ્નોને કેવી રીતે પ્રાધાન્ય આપવાનું હોય, આ બધી જ બાબતોને જ્યારે તમે ધ્યાન આપશો ત્યારે છે એ નવોદયની અંદર આપણું સિલેક્શન છે થતું હોય છે. છેલ્લે નવોદયના વિદ્યાર્થીઓ માટે મારે એટલું જ કહેવું છે કે જબ મંजिल पर चल पड़े हो तो कांटों को देखकर अपना रास्ता मत बदलना,
जब मंजिल पर चल पड़े हो तो कांटों को देखकर अपना रास्ता मत बदलना, क्योंकि अगर फूलों पर चलना हो तो कांटों को अपनी औकात दिखानी होगी। तो विद्यार्थी मित्रों, बस આજના દિવસ માટે બસ આટલું જ. મળીએ આવતીકાલે એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ.